પણ તો એક આયુર્વેદિક પ્રેક્ટિશનર થઈને આટલા બધા કન્ટ્રીઝમાં પહોંચવું એ પણ એક ખૂબ લાઈક ગર્વની વાત છે, અને એક ગુજરાતી માટે તો ખાસ એક ગર્વની વાત. કારણ કે આયુર્વેદમાં એટલું બધું લખેલું હોય, એક સિમ્ટમ હોય તો લગભગ 50 જાતની હર્બ્સ એમાં વાપરવાનું કહ્યું હોય. આપણા શાસ્ત્રોમાં ચરક સંહિતા જે આપણી મૂળ ગ્રંથ છે, સુશ્રુત સંહિતા, આ બધામાં અષ્ટાંગ હૃદય, આ દરેકમાં તો કન્ફ્યુઝ કે કઈ વાપરવી કે જેથી રિઝલ્ટ આવે. એ ઘણા લોકોને અત્યારે ખબર નથી. જે લેડીઝમાં મેં એનું રિસર્ચ જોયું હતું કે 8માંથી 1 લેડીને આ પ્રોબ્લેમ હોય છે, અને મોસ્ટલી ડોક્ટર્સને પણ ખબર નથી. એ લોકો યુટીઆઈમાં કાઉન્ટ કરતા હોય છે, જેને આપણે હવે એન્ડોમેટ્રિયોસિસ કહેવામાં આવે છે, જેમાં તમને પીરિયડ્સ ક્રેમ્પ્સ જેવા રોજ ક્રેમ્પ્સ રહેતા હોય તમને. તો છે ને તે આપણે દરેક છોકરીઓએ એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. આયુર્વેદમાં કીધું છે કે જ્યારે પણ પીરિયડ આવે ને, મેલ્સમાં છે ને અમુક વસ્તુ બહુ જ પ્રોમિનન્ટ હોય છે, કે જેમ કે અત્યારે બી આપણે એમનું હેરલાઇન જે પાછળ જતી હોય છે, હેર થિનિંગ કે હેર ફોલ, એમનામાં આ બહુ જ બાલ્ડનેસનો પ્રોબ્લેમ આવે છે. તો એના આયુર્વેદમાં એમાં શું રેમેડી આપી શકે? નમસ્તે. આજે આપણી જોડે છે ડોક્ટર સ્મિતા નરમ, જે છેલ્લા 37 વર્ષથી આયુર્વેદાની પ્રેક્ટિસ કરી રહ્યા છે, અને ભારતમાં જ નહીં બીજા દેશમાં પણ, વિદેશોમાં જઈને પણ ત્યાંના ડોક્ટર્સને આયુર્વેદા શીખવાડી રહ્યા છે. એમના અલગ અલગ 25 કન્ટ્રીમાં 150થી વધારે ક્લિનિક છે, જેમને કશ્યપ એવોર્ડ પણ મળેલો છે. આજે એમની જોડેથી આપણે આયુર્વેદાની બધી જ માહિતી મેળવીશું. ઘણા બધા એના મિથ છે એને તોડીશું, અને એવી રેમેડી દવાઓ આપશે જે તમે ઘરે કરીને તમારા વજન ઉતારવાથી લઈને મોટામાં મોટી બીમારીને પણ ઘરે કેવી રીતે સોલ્વ કરી શકો, એના કારણ શું છે, આયુર્વેદ આપણને કઈ કઈ વસ્તુઓ આપી રહ્યું છે, એ બધાની આજે તમને માહિતી મળશે. તો પોડકાસ્ટ જોવાનું બિલકુલ ના ભૂલતા, અને તમારી જે પણ પ્રતિક્રિયાઓ હોય એ બધી અમને કમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પણ દબાવી દેજો. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણે અવેલેબલ છીએ ગુજરાતી મેળો પોડકાસ્ટના નામે, તો ફોલો કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને તમારા નિયર અને ડિયર્સ બધા જોડે આ શેર કરજો, જેમને આ માહિતી જરૂરથી હેલ્પફુલ થશે. આવજો. નમસ્તે ડોક્ટર સ્મિતા. નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. પહેલા તો મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે એક આયુર્વેદા પ્રેક્ટિશનર થઈને તમારા મોર દેન 150 ક્લિનિક્સ છે, અને તમે 25 કન્ટ્રીઝમાં અવેલેબલ છો, અલગ અલગ જગ્યાએ, અને ભારતની બહાર. એટલે હું એકલી અવેલેબલ નથી, અમારી સાથે જોડાયેલા પ્રેક્ટિશનર આખા વર્લ્ડ વાઇડ 150થી વધારે છે, જેમાં 120થી વધારે વેસ્ટર્ન ડોક્ટર્સ છે. ઓકે, બરાબર છે. પણ તો એક આયુર્વેદિક પ્રેક્ટિશનર થઈને આટલા બધા કન્ટ્રીઝમાં પહોંચવું એ પણ એક ખૂબ લાઈક ગર્વની વાત છે, અને એક ગુજરાતી માટે તો ખાસ એક ગર્વની વાત છે. તો આ તમારી જર્ની, લાઈક સ્પેશિયલી લોકો આયુર્વેદાને એટલું પ્રેફરન્સ નથી આપતા હોતા, પણ તમે આને આટલું આગળ લઈ ગયા, અને આમાં તમે જે જોડાયા, એના પાછળનું કારણ શું છે આનું? તેજલ, બેઝિકલી મેં જ્યારે આયુર્વેદની મારી સ્ટડી પૂરી કરી 1979માં, અને મારા હસબન્ડ ડૉક્ટર પંકજ નરમ, બંને જણાએ, તો એ સમયે અમે બહુ જ કન્ફ્યુઝ હતા, કારણ કે આયુર્વેદમાં એટલું બધું લખેલું હોય, એક સિમ્ટમ હોય તો લગભગ 50 જાતની હર્બ્સ એમાં વાપરવાનું કહ્યું હોય. આપણા શાસ્ત્રોમાં ચરક સંહિતા જે આપણી મૂળ ગ્રંથ છે, સુશ્રુત સંહિતા, આ બધામાં અષ્ટાંગ હૃદય, આ દરેકમાં તો કન્ફ્યુઝ કે કઈ વાપરવી કે જેથી રિઝલ્ટ આવે. તો એ દરમિયાનમાં એક દિવસ અચાનક એવું થયું કે અમારા એક ક્લાયન્ટ, એને કંઈક બહુ અમે ટ્રાય કરતા હતા વજન ઘટાડવાની ને અલગ અલગ પ્રકારની વસ્તુ કરવાની, તો 82 કે 83ની વાત છે, તો એ અચાનક આવતા બંધ થઈ ગયા, અને પછી અમે લોકો આમ જતા હતા ને તો બજારમાં મળ્યા, અને આખું વજન ઘટી ગયું હતું 3 મહિનામાં, અને આમ ચહેરો તો આખું ખીલેલો, ને પછી એ કે હું તો કેટલો સારો થઈ ગયો. તો મેં કીધું તમે કેવી રીતે સારા થયા? તો કે મેં છે ને એક બહુ જ 114 વર્ષના નાડી પરીક્ષક પાસે હું ગયો દહીસરના જંગલમાં, અને ત્યાં એક લાઈનો લાગે છે, અને એમણે મને કહ્યું ને એ કર્યું તો હું સારો થઈ ગયો. તો અમને તો બહુ જ ક્યુરિયોસિટી થઈ ગઈ આ શું છે, એટલે અમે ત્યાં ગયા,
અને એ ત્યાં જોયું તો લગભગ કાંઈ બોર્ડ નહીં, કશું નહીં, 114 વર્ષના પણ આમ લાગે જાણે 80-90 વર્ષ જેવા, આમ એકદમ જબરજસ્ત. અને પછી આમાં નાડી સવારથી રાત સુધી અમે તો જોઈને થાકી ગયા. એ પોતે નાડી જોતા હતા, લગભગ 200 પેશન્ટ જોઈ લીધા એક દિવસની અંદર. તો પછી અમને તો આ તો શીખવું જ છે. એટલે પછી મારા હસબન્ડ એમને ત્યાં જતા હતા. તે પછી હું થોડોક સમય ફાર્મસી કરતી હતી, કારણ કે અમને પોતાની દવા પોતે બનાવી હતી, તો મને સાયન્ટિફિક રીતે બનાવવાનું પણ પછી શીખવું હતું. એટલે હું લગભગ 85 સુધી ભણતી હતી, અમારું લગ્ન થઈ ગયા પછી પણ. તો મારા હસબન્ડ એમને ત્યાં જઈ ખૂબ મહેનત કરી. એમણે એટલી ડિફિકલ્ટી, પેલા કે તું તારો મારે ગર્વ તોડવો છે, તારો ઈગો તોડવો છે, એટલે એને ટોયલેટ સાફ કરાવ્યું. એ કે તને ટોયલેટ સાફ કરતા આવડશે તો લોકોના પેટ સાફ કરતા આવડશે. એ કે પેટ સાફ કરશે તો લોકો સારા દેખાશે. એ સાચી વાત છે એકદમ. તો પછી એમાંથી નાડી પરીક્ષા શીખ્યા અને એમના ત્યાં એવા લોકો સારા થતા જોઈને ખૂબ કોન્ફિડન્સ આવ્યો કે પોસિબલ છે. અને પછી અમે લોકોએ કામ ચાલુ કર્યું. તો એમાં 87માં, કારણ કે નાડી પરીક્ષા એટલી પાવરફુલ છે, નાડી જોઈને લગભગ અમે લોકોને 80% ચીજો કહી શકતા હતા. એટલે લોકોને ત્યાં જ વિશ્વાસ પેદા થઈ જાય કે યાર આને તો ખબર પડી જાય છે નાડી જોઈને મારામાં શું ચાલે છે. અને પછી અમે લગભગ એમ કે ઘરેલું પ્રયોગો, ડાયટ, લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ અને અમુક દવાઓ 3 થી 4 અને ડિટોક્સ, પંચકર્મ, જે મારા ગુરુજીએ શીખવાડેલું એ પ્રમાણેની પદ્ધતિનું, તો એ આપવાથી એવા જબરજસ્ત રિઝલ્ટ આવવા લાગ્યા કે એમાંથી રેફરન્સ ઉભા થયા. એ રિઝલ્ટમાંથી જ રેફરન્સ ઉત્પન્ન થઈ અને લગભગ એમ સમજો ને કે 4 વર્ષમાં તો 91 સુધીમાં તો 200 પેશન્ટ અમારે ત્યાં આવતા થઈ ગયા હતા એવરી ડે. અમારા ગુરુજીની જેમ જ, કોઈ પબ્લિસિટીની કાંઈ નહીં, ફક્ત રેફર એનાથી જ. એ દરમિયાનમાં એક ફોરેનર ઇટાલિયન અમારે ત્યાં આવી. એને ભયંકર જોન્ડિસ થયો, હેપેટાઇટિસ એ. હેપેટાઇટિસ એ એક વાયરલ ઇન્ફેક્શન છે અને એ બહુ ઝડપથી સ્પ્રેડ થાય. તો એ કોઈક સ્પિરિચ્યુઅલ આશ્રમમાં આવી હતી આપણે ત્યાં સાઉથમાં, અને ત્યાં કંઈ ખાવા પીવામાં તે વખતે થયું હશે તો એને હેપેટાઇટિસ એ થઈ ગયું હતું જબરજસ્ત. અને આમ આખી યલો આંખો, ચહેરોની સ્કિન યલો, અને બિલીરુબિન જે નોર્મલી 1ની અંદર હોવું જોઈએ એનું 22. અમારી પાસે કોઈકે કીધું કે આ ડોક્ટર પાસે જા મુંબઈમાં, એ તને હેલ્પ કરશે, કારણ કે એની ટિકિટ કંઈક 3 વીક પછીની હતી. તો આવી પછી નાડી જોઈને મેં કીધું એને તો લીવરમાં આટલું ભયંકર હતું. એને પોતાને ત્યારે ખ્યાલ જ નહોતો મને હેપેટાઇટિસ છે. પછી એને કીધું તારા લીવરની પ્રોબ્લેમ છે. અને એને તે વખતે અમારે ત્યાં હોસ્પિટલ પણ નહોતી, કારણ કે અમે લોકોએ બહુ ઝીરોમાંથી કામ ચાલુ કર્યું છે. રહેવાનું ઘર પણ નહોતું, એવી સ્થિતિમાંથી અમે આટલા ઉપર આવ્યા છે. તો એ બેનને કહ્યું કે તું મારા ઘરમાં રહે. એક બેડરૂમમાં રાખી, ભયંકર ડાયટ કરાવ્યું, આપણું આયુર્વેદનું લીવરનું ડાયટ, જેમાં રોજ એને એલોવેરાનો ઘૃત કુમારી જેને કહેવાય ને, એનો જ્યુસ ફ્રેશ દિવસમાં 2 વાર આપ્યો. ચણા ખવડાવ્યા, પછી મગ અને શાક અને ભાત પર જ રાખ્યું, ઘઉં બંધ કર્યા, દૂધ બંધ કર્યું. આ રીતનું સખત ડાયટ, અને સાથે સાથે લીવરની બધી આપણી દવાઓ જે આયુશક્તિની છે, લિવટોન કરીને ટેબ્લેટ, એ બહુ હાઈ માત્રામાં આપી. ઇમ્યુન સિસ્ટમની દવા આપી, કારણ કે એની પોતાની ઇમ્યુન સિસ્ટમ વધશે તો જ એ વાયરલ જશે. તો એને તો મિરેક્યુલસલી ફાયદો થઈ ગયો. તો એના ડોક્ટર લોકો તો કે અમારે ત્યાં તો આવું થયું હોય તો અમે 6 મહિના ક્વોરન્ટાઇનમાં રાખીએ, કારણ કે હેપેટાઇટિસ એ બહુ કન્ટેજિયસ છે. તો એ કે આ ડોક્ટર કોણ છે, અમને મળવું છે એ લોકોને. એટલે એ રીતે અમારું ફર્સ્ટ ઇટાલીમાં 60 ડોક્ટરની સામે લેક્ચર થયું, મેડિકલ ડોક્ટરની સામે. અને એ લોકોની સામે અમે બધા રિપોર્ટ દેખાડ્યા કે જો અઝુસ્પરિમિયામાં 0માંથી આટલું બધું કાઉન્ટ વધીને બાળકો આવ્યા. પછી તે વખતે છે તે ફાઇબ્રોઇડ ને ટ્યુબ બ્લોક ને એવા જે કેસીસ હતા એ અમે પ્રેઝન્ટ કર્યા. પછી ઘણા બધા સોરિયાસિસના બિફોર આફ્ટર, સ્કિનના, એવા બધા અમે પ્રેઝન્ટ કર્યા. અને લોકોને ત્યાં નાડી પરીક્ષાનું સેશન આપ્યું 1-on-1 એકબીજા ઉપર. તો એ લોકોને ત્યાં ને ત્યાં નાડી જોઈને સમજી શક્યા કે અરે આને આર્થરાઇટિસ છે, આને આ છે, પોતે જ શોધી શક્યા. તો એ લોકોને એટલું ફેસિનેશન થઈ ગયું કે એમાંથી 10 મેડિકલ ડોક્ટર અમારે ત્યાં શીખવા આવ્યા. અને એ રીતે ધીરે ધીરે કરતા કરતા પછી એ મેડિકલ ડોક્ટરે કીધું કે હવે તમે અમારે ત્યાં આવો ને અમારા ક્લાયન્ટ ઉપર અમને શીખવાડું નાડી પરીક્ષા. ત્યાંથી વળી જર્મનીથી પેશન્ટ આવે, એમાં જર્મની ચાલુ થયું ને નેધરલેન્ડ ને, એમ કરતા કરતા
આટલા બધા સ્ટુડન્ટ શીખવાડ્યા પછી એ લોકો પ્રેક્ટિસ ચાલુ કરીને એ રીતે આજે આટલા વર્લ્ડમાં અમે ફેલાઈ ગયા. સરસ. તમારો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. હોપ કે આ લાઈક આપણો જે આયુર્વેદ છે એનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. બિલકુલ. તો તમારી જોડેથી હું એનો ઇતિહાસ જાણવા માંગીશ કે આયુર્વેદા સ્ટાર્ટ ક્યાંથી થયું, એનો ફેલાવ કેવી રીતે થયો, તમે એ વિશે અમને જણાવી શકો તો છો? એકચ્યુઅલી તો આયુર્વેદ તો આવ્યું છે લોર્ડ ધન્વંતરી પાસેથી, બરોબર છે. ભગવાન ઇન્દ્ર પાસે બધા ઋષિઓ ગયા અને એમણે કહ્યું કે ભાઈ આ દુનિયામાં આટલા બધા દુઃખ દર્દ વધી ગયા છે તો કંઈક કરો. એટલે પછી વિષ્ણુના સ્વરૂપે લોર્ડ ધન્વંતરી આવ્યા અને એમણે આયુર્વેદનું જ્ઞાન આપ્યું. ત્યાર પછી ખૂબ લોકો પ્રેક્ટિસ કરતા હતા અને લગભગ 3500 વર્ષ પૂર્વ એમ કહેવાય છે કે કાશ્મીરમાં કોઈક જગ્યાએ જ્યાં પંડિતો ખૂબ રહેતા હતા એ જમાનામાં એક કોન્ફરન્સ થઈ હતી, એક સમિટ આપણે કહીએ ને જેમ એવી, કે જેમાં ચરક મતલબ એ કે ચરક એક વ્યક્તિ નહોતા. અચ્છા. હા, ચરક એટલે ચર મતલબ ચાલવા વાળા ઋષિઓ જે વિશ્વભરમાં લોકોને ટ્રીટ કરી રહ્યા છે. અચ્છા. તો એ બધા ભેગા થયા હતા અને એમાંથી એ લોકો પોતાનું જ્ઞાન ભેગું કરી અને એ લોકોએ એ કમ્પાઇલ કર્યું અને એ લોકોના પ્રૂફ કે ભાઈ અમે આટલા દર્દી પર ટ્રાય કર્યું તો આમ રિઝલ્ટ આવ્યું, એ લોકોએ રેકોર્ડ કર્યું અને એમાંથી ચરક સંહિતા બની. અચ્છા, તો અમને લોકોને એમ કે ચરક એક ઋષિનું નામ છે એવું? ના, એવું કહેવાય છે કે ચરક એ સંહિતા એક સિમ્બોલિકલી ચર યાની કે ફરીને ટ્રીટ કરવા વાળા લોકો ના એ રીતે, એટલે પણ ચરક સંહિતા એટલે આપણું એક બાઇબલ કહી શકીએ આપણે, જેમ અથવા તો ભગવદ્ ગીતા આયુર્વેદની કહી શકીએ, કારણ કે એમાં એટલું જ્ઞાન છે. અને તેજલ બહુ એટલે હું આમ ગદગદ છું અને હું બહુ ગર્વ અનુભવ કરું છું આપણા દેશ માટે, એટલે હું આ વાત કહેવા માંગુ છું. તો એકચ્યુઅલી છે ને 100 થી પણ વધારે જે મોડર્ન અત્યારે રિસર્ચ થઈ છે, શોધખોળો થઈ છે, તો એ બધી ચરક અને સુશ્રુતમાં લખેલી છે. લગભગ 2500 વર્ષ પૂર્વે સુશ્રુત થયા. અને અમારા જે મૂળ ગુરુ જેનું અમે ફોલો કરીએ છીએ, જે અમારું લિનિયેજ છે સિદ્ધવેદા લિનિયેજ, એ વૈદ્ય જીવકથી ચાલુ થયેલું, વૈદ્ય અમોઘ પત્રથી ચાલુ થયેલું. તો અમોઘ પત્ર કરીને એક વૈદ થઈ ગયા, એના શિષ્ય હતા વૈદ્ય જીવક, જે ભગવાન બુદ્ધને પણ ટ્રીટ કરતા. એમણે આમ્રપાલીને ટ્રીટ કરી હતી એન્ટી એજિંગ માટે કરીને. તો એ વૈદ્ય જીવકના જે શિષ્યો અને એમણે લખેલા જે સ્ક્રિપ્ચર્સ છે એ અમારા ગુરુજીએ અમને આપ્યા છે સંભાળવા માટે, જેમાંથી અમે ઘણું બધું ટ્રાન્સલેટ કરીને વાપરીએ છીએ. લગભગ 8 જૂની ભાષાઓમાં લખેલા સ્ક્રિપ્ચર્સ છે આ બધા, અર્ધમાગધી, પાલી, નેવારી, એટલે એ જેમ બધા ગુરુ અમારા વૈદ્ય જીવકના શિષ્યો આવતા ગયા અને એ લોકોએ પોતાના ઓબ્ઝર્વેશન લખ્યા ને તો એ અમે પ્રેક્ટિકલ ચીજો વાપરીએ છીએ. તો એક વાત કરું, એક જે આપણને બહુ પ્રાઉડ ફીલ થશે, અમે 100 જેવી છે આમ અદ્ભુત શોધખોળો, પણ એમાંથી 2 છે ને એ મને બહુ આમ ટચ કરી ગઈ છે. એમાંથી એક છે, તને ખ્યાલ હોય તો આપણા સર્જરી જ્યારે ચાલુ થઈ તો લગભગ 50 વર્ષ સુધી એ લોકોને સર્જરી પછી લોકો છે ને મરી જતા હતા બહુ જ ઇન્ફેક્શન થવાને કારણે, અને એ લોકોને ખબર નહોતી પડતી કે આને કેવી રીતે કંટ્રોલ કરવું, રાઈટ? પછી 50 વર્ષે એ લોકોને ખ્યાલ આવ્યો કે બધું સ્ટરલાઇઝ કરવું જોઈએ, રૂમ સ્ટરલાઇઝ કરવું જોઈએ. પછી સર્જરી પછી અમુક જાતના ક્રીમ વાપરવા જોઈએ જેથી એન્ટિસેપ્ટિક થાય, અમુક દવાઓ એન્ટિસેપ્ટિક આપવી જોઈએ. આવું બધું એ લોકોએ ગોત્યું ને કર્યું, રાઈટ? તો વાત એવી છે આપણા માટે ગર્વની કે સુશ્રુત સંહિતા, જેનો ઓરિજિનલ ગ્રંથ આજે પણ હિન્દુ બનારસ યુનિવર્સિટીમાં છે, એમાં એ સર્જરીનો આપણો મૂળ હતો. એમનું ઇનફેક્ટ એમનું સ્ટેચ્યુ આજે ઓસ્ટ્રેલિયાની મોટી યુનિવર્સિટીમાં રાખવામાં આવ્યું છે. તો એ સર્જરીના પિતા હતા અને એમણે પહેલા ચેપ્ટરમાં લખ્યું છે કે સર્જરીની તૈયારી રૂપે દરેક જણાએ સ્ટીમ કરેલા સ્ટરલાઇઝ વસ્ત્રો પહેરવા, રૂમની અંદર ફ્યુમિગેશન કરવાનું જેથી સ્ટરલાઇઝ થાય, બધા શસ્ત્રોને હીટિંગ કરવાના ગરમ જેથી ઇન્ફેક્શન ન થાય, અને અમુક જાતની ઔષધિઓ વાપરવા કીધી હતી. અને એ જમાનામાં એમણે જે બેહોશી માટે જે હર્બ્સ વાપરતા હતા
એની અંદરનું મૂળ તત્વ જે છે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ, એ એક્ટિવની મોલિક્યુલર કોપી કરેલું આજે પણ એનેસ્થેશિયામાં એ જ વપરાવવામાં આવે છે. મને એવો ડાઉટ છે કે એકચ્યુઅલી મોડર્ન લોકો આ બધું વાંચીને કોપી કરી છે. એ જ કોપી થયું છે તો બધું જ એમ. આ એક એક્ઝામ્પલ થયું. એક બીજું એક્ઝામ્પલ છે જે બહુ રિયલ એક્ઝામ્પલ છે મારા માટે. એક સુશ્રુત સંહિતામાં છે ને એક ચેપ્ટર છે, એનું નામ છે ગર્ભાવ ક્રાંતિ શારીરમ. એનો અર્થ સીધો સાધો એમ થાય એમ્બ્રિયોલોજી, મતલબ કે એમ્બ્રિયોનું સાયન્સ, રાઈટ? તો એમાં લખ્યું છે સુશ્રુતે, આચાર્ય સુશ્રુતે લખ્યું છે, એ તો એક જ આચાર્ય હતા, એમણે લખ્યું છે કે સ્ત્રીનો એક સેલ, જેને આર્તવ કહેવામાં આવે છે, મોડર્ન ભાષામાં ફોલિકલ કહે છે. પુરુષનો એક સેલ જેને શુક્ર કહે છે, આપણે એને સ્પર્મ કહીએ છીએ. એ બંને સિંગલ સેલમાં એ વ્યક્તિની આખી આખી કેરેક્ટર્સ હોય છે. એને એ કહે છે બીજ ભાગ અને બીજ અંશ. બીજ ભાગ એટલે ક્રોમોઝોમ, કે ગ્રોસ કેરેક્ટર્સ બીજ ભાગના ફોર્મમાં, અને બીજ અંશ એટલે બીજ ભાગની માઇક્રો કેરેક્ટર્સ, જેનેટિક જીન્સ સિમિલર ટુ દેટ. અને એ કહે છે કે જ્યારે કન્સેપ્શન થાય ત્યારે આમાંથી એક પાર્ટ અને આમાંથી એક પાર્ટ સાથે મળે છે, અને બાળકમાં જે બીજ ભાગ જાય છે ને એ કેરેક્ટર માતા પિતામાંથી બાળકમાં આવે છે. ક્રોમોઝોમ ને જીન્સની વાત આટલા વર્ષો પહેલા કહેવામાં આવી છે. આગળ જઈને એમણે એ પણ વાત કરી કે જો કોઈ ડિફેક્ટ હોય માતા પિતાની, એ બીજ ભાગની અંદર હોય એ ડિફેક્ટ, અને એ જો બાળકમાં જાય તો બાળક પણ એ ડિફેક્ટ સાથે જન્મે છે, જેનેટિક ડિસઓર્ડર. અને આગળ જતા એમ કીધું છે કે એ જેનેટિક ડિસઓર્ડરને તમારે રેમિશનમાં નાખવો હોય, મતલબ એ કે ઇનએક્ટિવ થઈ જાય, એની અસર બાળકના જીવનમાં ના દેખાય, એવું જો કરવું હોય તો તમારે શું કરવું જોઈએ? એના માટે કરીને જીવનીય દ્રવ્યોની વાત કરવામાં આવી છે, જે સેલ્યુલર લેવલ પર જેનેટિકલી ટેલોમિયર પર કામ કરે છે એવું આજકાલ પ્રૂવ થયું. એ બધા દ્રવ્યો, એમાં અશ્વગંધા છે, પછી ઘણા છે એવા બધા દ્રવ્યો છે, અશ્વગંધા, ગુડુચી છે, જસ્ટીમધુ છે, ઘણું લાંબુ લિસ્ટ છે એમાં. તો મેં એકચ્યુઅલી આ ટ્રાય કર્યું દવાખાનામાં, તો ઘણા બધા જેનેટિક ડિસઓર્ડર, તો એક બે ડિસઓર્ડરની વાત કરવી છે, કારણ કે એના અમે રિસર્ચ પબ્લિશ કર્યા છે. લગભગ અમે લોકોએ 38 થી વધારે રિસર્ચ પબ્લિશ કર્યા છે, 38 થી ઉપર જ, અલગ અલગ ડિઝીઝ ઉપર. અને એ પણ અમે યુરોપિયન ઓર્થોપેડિક જર્નલ, ડર્મેટોલોજીસ્ટ જર્નલ, બ્રિટિશ જર્નલ અને અમેરિકન જર્નલમાં કર્યા છે. તો આ એક ડર્મેટોલોજીકલ જર્નલમાં મેં રિસર્ચ પબ્લિશ કરી હતી કે કઈ રીતે જેનેટિક ડિઝીઝમાં રેમિશનમાં જઈ શકે. આપણે એમ જેનેટિકને રિવર્સ નથી કરી શકતા, પણ એ કહે છે કે રેમિશનમાં જાય. તો તમે પંચકર્મનું ક્લેન્ઝિંગ કરો, એટલે કચરો નીકળી જાય ને શરીરમાં, તો શરીર પોતાની જાતને જ હીલ કરે છે. અને પછી તમે રસાયણ અને જીવનીય ઔષધિઓ આપો. તો લાઇકન અમાઇલોડોસિસ અને ડાયરિયર ડિઝીઝ, આ બહુ મોટા મોટા નામ છે, પણ સાદી ભાષામાં આ એક જેનેટિક ડિઝીઝ છે ચામડીના. એનો એલોપેથીમાં કોઈ ઇલાજ નથી, કારણ કે એ ડિઝીઝ બહુ ખરાબ. લાઇકન અમાઇલોડોસિસમાં આખી ચામડી કાળી પડે, બહુ જ ઇચિંગ થાય, અને જાડી જાડી ચામડી થતી જાય, કાળી અને જાડી, અને આખા શરીરની. અને ડાયરિયર ડિઝીઝમાં ચામડીનું ઉપરનું લેયર છે ને એક્સેસિવલી ઝડપથી વધે. આપણું ઉપરનું લેયર પોતાની મેળે ખરતું હોય, નવું આવતું હોય, પણ આપણને દેખાય પણ નહીં, કારણ કે પ્રક્રિયા એટલી સ્વાભાવિક રીતે ચાલતી હોય ને. પણ આમાં એટલું બધું લેયર વધી જાય કે એ જાડી જાડી થઈ જાય પછી, અને હિસ્સાના ક્રેક થઈ જાય હાથમાં અને પગમાં, મોટા મોટા, અને અંદર માંસ દેખાય, કારણ કે જાડું જાડું, એટલે એ બહુ ખરાબ સ્થિતિ. અને એવા બંનેને અમે લોકોએ પંચકર્મ ડિટોક્સ કર્યું 3 વીકનું જબરજસ્ત, જેમાં વિરેચન કર્મ જે આયુર્વેદની પ્રક્રિયા પ્રમાણે એકદમ જે છે એ ઓથેન્ટિક, અને ઉપર પછી અમુક બસ્તી, પછી લીચ, અને એના દ્વારા રક્તમોક્ષણ, સિરિંજથી બ્લડ કાઢવું, દૂષિત બ્લડને કાઢી નાખવું, આ બધી પ્રક્રિયા. અને પછી ત્યાર પછી સ્કિનને નવી લાવવા માટેની જે હર્બ્સ હોય છે, આયુશક્તિની સ્કિન ટોનિક ફોર્મ્યુલા છે, જેમાં ગુડુચી, લીમડાના એક્સ્ટ્રેક્ટ, હળદીનું એક્સ્ટ્રેક્ટ, પછી ખદીર, મંજીષ્ઠા, આ બધાના એક્સ્ટ્રેક્ટ,
અચ્છા. અને ગુરુચી છે એ જીવનીય છે એટલે રેમિશનમાં લાવે. તો એ બધું આપી અને ધીરે ધીરે એ બંને કેસીસમાં રેમિશન થઈ ગયું. અને લગભગ દવા છોડ્યા બાદ બી અમે કહ્યું હતું કે અમુક ધ્યાન એ લોકોએ રાખવું પડે. તો અને આ હોમ રેમેડી આપી હતી જે કોઈ પણ વ્યક્તિ કરી શકે. દર્શકોમાંથી કોઈ પણ જેને સ્કિનનો પ્રોબ્લેમ હોય ને ફાયદો થાય જ થાય. એમાં 1 ચમચી હળદી, 5 ચમચી મરી ઓકે અને અડધી ચમચી ઘી અથવા તો નારિયેળનું તેલ. ઓકે. ઘણા લોકો પેલા વિગન હોય તો ઘી નથી ખાતા તો નારિયેળનું તેલ એ મિક્સ કરી અને દિવસમાં 4 વાર લેવાનું. કોઈ પણ પ્રકારની સ્કિનની એલર્જીમાં ધીરે ધીરે હિસ્ટામિન કામ ડાઉન થઈ અને ખૂબ ફાયદો થાય છે. સાથે કાયમ માટે એ લોકોને કહ્યું કે તમારે ખાટું એટલે આયુર્વેદ દવા અમે 2 વર્ષ પછી બંધ કરી દીધી પણ આ હોમ રેમેડી ચાલુ આજે પણ રખાવી છે. અને ખાટું ખાવાની મનાઈ કરી કારણ કે એનાથી ફ્લેર અપ થાય છે. દૂધ અને ગ્લુટેન એટલે ઘઉં વાળી ચીજો આ 3 જ બંધ કરાવ્યું બાકી બધું ખાઈ શકાય. તો એ લોકો આજે પણ સારા છે. તો એ અમે પબ્લિશ કર્યું કે રેમિશનમાં જઈ શકે છે. તો એ આપણા સાયન્સમાં ક્રોમોઝોમ વિશે પણ લખેલું છે. એ કેટલી ગર્વની વાત છે, મોટી વાત છે. આપણા લોકોને એ ખબર નથી કે આપણે ઓરિજિનલી ખૂબ બધી ચીજો આપણા સાયન્સમાં છે. એવી 100 થી ઉપર એવી શોધખોળો જે ઓલરેડી ચરક અને સુશ્રુત અષ્ટાંગ બધામાં લખેલી છે. સાચી વાત છે. પણ તો એ છે કે અત્યારના ઘણા બધા એવા જે ડિફરન્ટ ડોક્ટર્સ હોય કે ઘણા બધા લોકો છે ને આયુર્વેદાને છે ને એક સુડો સાયન્સ તરીકે ગણે છે કે આના કોઈ પ્રમાણ જ નથી કે કોઈ પ્રૂફ નથી તમારી જોડે. હવે આટલા આપણી જોડે ગ્રંથો છે, ઇવન આપણા વેદ જે છે અથર્વવેદમાં પણ આયુર્વેદ વિશે લખેલું છે. હવે આટલા બધા પ્રૂફ હોવા તોય હજુ પણ એ લોકોને એવું છે કે આયુર્વેદા એટલે એનું કોઈ પ્રૂફ નથી. હવે આવા લોકોને શું કહેવું એ જ ના સમજાય આપણને. બીકોઝ આટલા તમે જે રીતે રિસર્ચ પેપર કર્યા આટલા બધા કેસીસ છે. હમણાં એક રિસન્ટ કેસની હું વાત કરું તો આપણે નવજોતજી સિદ્ધુના એમના વાઇફને જે સ્ટેજ 4 કેન્સર હતું આઈ ગેસ અને કીમોથેરેપી એમને બધું જ લીધું અને તો પણ ડોક્ટરે એવું કહી દીધું કે 3% ચાન્સીસ છે એમના ઓનલી. અને પછી એ આયુર્વેદિક જે નેચરલ ઉપચાર છે એના ઉપર એ આવ્યા. ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ ને અલગ અલગ જ્યુસ ને આપણે જે હલ્દી તમે જે કીધું કે આદુ છે આપણું આ બધી વસ્તુ લીમડો અને એ એમને એક્સપ્રેસ કર્યું કે આ બધું કરીને એ આમાંથી કેન્સર જેવામાંથી પણ બહાર આવ્યા. તો એ શક્ય છે આયુર્વેદામાંથી કેન્સર જેવામાંથી બી તમે બહાર આવી શકો? હા બિલકુલ. એકચ્યુઅલી આયુર્વેદમાં તેજલ કેન્સર વિશે ઉલ્લેખ છે. ઉલ્લેખ છે. અર્બુદ કરીને એક ચેપ્ટર છે જેની અંદર એમ લખ્યું છે કે સુશ્રુત સંહિતામાં વધારે ડિટેલમાં લખેલું છે એમાં. અને મેં આ એકચ્યુઅલી વાપરી અને એના રિસર્ચ પણ મેં પબ્લિશ કર્યા છે એટલે હું ખાસ કહેવા માંગુ છું કે આપણે છે ને શું થાય છે ખબર છે, હું લોકોને હંમેશા કહું કે એકદમ એક્સ્ટ્રીમ નહીં જવાનું. જેમ કે જ્યારે આપણને ઇમરજન્સી હોય, જેમ કે આ એક આપણું આત્માનું ઘર છે, બરોબર છે, રાઈટ? તો આત્માનું ઘર છે તો જેમ આપણે આપણા ઘરમાં રહેતા હોઈએ તો આપણે આપણા ઘરને સાફ સુથરું રાખીએ અને કંઈક ક્રેક પડે તો તરત જ રિપેર કરી દઈએ છીએ અને એને પેઇન્ટ કરીને નવું બનાવી દઈએ, બરોબર છે? તો અને ટેમ્પરરી આપણે એને આધાર માટે કંઈક ટેકો આપીએ છીએ કે એ પડે નહીં જો પડતું હોય તો, અને પણ અંદરથી એને મજબૂત તો પછી કરીએ જ છે ને જેથી કાયમ માટે ટેકાની જરૂર ના પડે. તો એ જ રીતે આપણા ત્યાં જ્યારે પણ કોઈ હેલ્થ ચેલેન્જ આવી જાય ને જબરજસ્ત, તો એ સમયે ભલે તમે તાત્કાલિક કંઈક રાહત માટે કરો એકવાર, એ ટેકો છે એલોપેથિક, કે ઇમરજન્સીમાં તમને કદાચ ન રાહત મળે આયુર્વેદથી, કારણ કે આપણે ઘણી ચીજો આપણી પણ લોસ કરી દીધી છે. આપણા ઉપર એટલા બધા લોકોએ ઇન્વેઝન કર્યું ને કે ઘણી ચીજો આપણા શાસ્ત્રોને બાળી નાખ્યા છે. પણ સાથે સાથે આયુર્વેદ દ્વારા અંદરથી શરીરને મજબૂત કરો, એને એની ઇમ્યુન સિસ્ટમ વધારો, એને મેટાબોલિઝમ વધારો અને જ્યાં જ્યાં ડેમેજ થયું છે એને રિપેર કરી અને પછી એને પરમેનન્ટલી મજબૂત કરી દો તો પછી ટેકાની જરૂર જ નહીં પડે. તો એ રીતે મેં ઘણા બધા અમે લોકોએ જે રિસર્ચ પબ્લિશ કરી છે કેન્સરની, એમાં મેં જોયું છે કે લોકો જ્યારે કેન્સર માટે આવતા હોય તો તાત્કાલિક કેન્સરમાં ઓછું ના થઈ શકે પણ કીમો વગેરેથી ત્યારે ઓછું થઈ જાય છે પણ રિલેપ્સ ન થાય એવી કોઈ ગેરંટી નથી. બહુ થાય છે. તો એ બધું પ્રિવેન્ટ કરવા માટે કરીને સૌથી જરૂરી છે નંબર 1 આ આપણા
સુશ્રુતમાં લખ્યું છે કે તમારી ઇમ્યુન સિસ્ટમ ને મજબૂત કરો, કારણ કે આપણી ઇમ્યુન સિસ્ટમમાં એ તાકાત છે કે કેન્સરના સેલ્સને એ કંટ્રોલમાં રાખી શકે છે. તો ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરો, આ એક એમણે કીધું. બીજું એ કીધું છે કે તમારા અગ્નિને મજબૂત કરો, કારણ કે આપણે જે ખાઈએ છીએ ને એ આપણા શરીરમાં પેલા તો ગટનું લેવલ અગ્નિ સારું હોવું જોઈએ, બરોબર, જઠાર અગ્નિ આપણે કહીએ. હા, ડાયજેશન પ્રોપર થવું જોઈએ. પછી જે ખાવ છો એ અંદર જાય, ત્યાર પછી આખા શરીરમાં પ્રોપર રીતે ધાતુઓમાં રૂપાંતર ટિશ્યુઝમાં થવું જોઈએ. પણ જો એ મેટાબોલિક ઇમ્બેલેન્સ હોય ને તો એક જ ટિશ્યુ વધુ પડતો વધે છે, અને એ રીતે અલગ અલગ પ્રકારની ગાંઠો, સિસ્ટ કે કેન્સર બની શકે છે. અને ત્રીજું કારણ છે કે ઇમ્બેલેન્સ આપણા દોષનું, વાત પિત્ત કફનું. તો અમે જોયું છે કે સાઈડ બાય સાઈડ જ્યારે લોકોને ઇન્ફ્લેમેશન ન થાય અને ગ્રોથ ન થાય વધારે પ્રમાણમાં, એટલે કે કફ ન વધે, એવી ચીજો આપણે બંધ કરાવીએ. ઘઉં, દૂધ, પછી ફર્મેન્ટેડ ફૂડ, દહીં પણ આવી ગયું, દૂધની બધી ચીજો, રેડ મીટથી બી બહુ કફનો વૃદ્ધિ થઈ જાય છે. તો આ ચીજો અમે સદંતર બંધ કરાવી દઈએ છીએ. અને સાઈડમાં અમે એવા જ્યુસીસ આપીએ છીએ, ધારો કે જેનાથી ઇમ્યુન સિસ્ટમ કુદરતી રીતે એક્ટિવેટ થાય, એવી રીતે કામ કરે કે એ ખરાબ કોષોને કંટ્રોલમાં રાખી શકે અને બાકીના જે સારા કોષો છે એને એ ભલે નરિશ કરે. તો એની અંદર ગાજર, બીટનો રસ, પછી આપણે ત્યાં લાંબી પડવળ હોય છે. તો લાંબી પડવળના છે ને લગભગ 100 થી વધારે રિસર્ચ પબ્લિશ થયા છે વર્લ્ડ વાઇડ, કે એ છે ને તે બ્રેસ્ટ કેન્સરમાં એક જેનેટિક ફેક્ટર હોય છે, BARCA, બારકા, અને એવા 2-3 જેનેટિક ફેક્ટર હોય છે. તો એને રેમિશનમાં રાખે છે. તો હું દરેકને કહું છું કે તમારે પડવળનું શાક, તો જ્યુસમાં રોજ બીટ, ગાજર, પછી કોબી, બ્રોકોલી અને પડવળ એ મિક્સ કરીને જ્યુસ કરીને ખાય તો બેસ્ટ છે. એમાં 1 ચમચી હળદર નાખી દેવાની અને થોડીક મરી નાખી દેવાની, બસ. ને થાય તો જરાક કોકોનટ ઓઇલ નાખી દેવાનું, કારણ કે હળદર અને એની અંદરની કુરકુમીન છે ને એ કોકોનટ ઓઇલની અંદર એક્ટિવેટ થાય છે, એટલા માટે. તો આ 2 વાર પીવાનું, પ્લસ અઠવાડિયામાં 3 વાર છે ને પડવળનું શાક ખાવાનું, 100 ગ્રામથી 200 ગ્રામ. અને એમનું પાણી નહીં કાઢી લેવાનું, પાણી સહિત જ, એટલે આમ જ આપણે પકાવીને ખાઈ લેવાનું. બ્રોકોલી 100 ગ્રામ જેવી ખાઈ લેવાની. તો આ છે ને તે આટલું, અને મેં કીધા એ ખોરાકને બંધ કરી દેવાનો કાયમ માટે. તો શું થાય છે કે એ રેમિશનમાં જ રહેશે. હું એક એક્ઝામ્પલ, રિયલ સ્ટોરી કહું છું. આ એક 1995 ની વાત છે. અમે લોકો છે ને મિલાનમાં કામ કરતા હતા. મિલાનમાં એક ડોક્ટર લિસિયાની કરીને અમારો સ્ટુડન્ટ, મેડિકલ ડોક્ટર. તો એને શીખવાડવા માટે દર વર્ષમાં 3 વાર હું ત્યાં જતી. તો ત્યાં એક સ્વિટ્ઝરલેન્ડના મેજિસ્ટ્રેટ આવ્યા. મિલાન છે ને સ્વિસ, ઇટાલિયન પાર્ટ સ્વિસની નજીકમાં છે, એટલે ત્યાંથી એને કોઈ કીધું હશે એટલે આવ્યા. હવે એ બેનને, બાર્બરા નામ હતું એનું, તો એ બેનને છે ને તે લગભગ 5 વાર બ્રેસ્ટ કેન્સર રિલેપ્સ થયું હતું. અને 5મી વાર એને નાનકડી 2 સેન્ટીમીટરની ગાંઠ પાછી આવી હતી. સર્જરી કરીને કાઢી, રેડિયેશન કર્યું તો પણ પાછી આવી ગઈ. એટલે શી વોઝ વેરી વરીડ કે આ કેમ પાછી આવે છે. એટલે અમે કીધું કે તું એને સર્જરી કરી લે પણ સાથે આ વસ્તુ ચાલુ કર. એટલે આખો પ્રોગ્રામ કીધો એને. ઘઉં એકદમ બંધ. મેં કીધું લાઈફમાં એને પોઈઝન જ માનવાનું, દૂધ અને ઘઉં એટલે પોઈઝન તારા માટે. એટલે એને કીધું હા. પછી જ્યુસ મેં કીધું એ દિવસમાં 3 વાર પીવાનું આખી જિંદગી. ધીસ ઇઝ યોર પ્રોટેક્શન. પછી પડવળ તો એને મળી નહીં એટલે એ તો નહીં થયું. બ્રોકોલી આપી એમ ખાવા માટે, ને એ રીતે લગભગ એને 20 વર્ષ સુધી ફોલો કર્યું. 20 વર્ષ સુધી પાછું આવ્યું નહીં. બહુ નાની ઉંમરમાં થયું હતું કેન્સર, એટલે એની ઉંમર 60ની થઈ ત્યાં સુધી નહોતું આવ્યું પાછું. તો એને એમ થયું કે હવે તો નહીં આવે. પણ આનું કેન્સર બહુ એગ્રેસિવ હતું. કોઈકનું નથી હોતું તો ન બી આવે, પણ આનું બહુ એગ્રેસિવ હતું, કારણ કે એટલી બધી વાર આવી ચૂકી. ડોક્ટરે કીધું ધીસ ઇઝ અ વેરી એગ્રેસિવ ટાઈપ ઓફ થિંગ. તો એ ત્યાં ઇટાલિયન એરિયા જે છે ને સ્વિસનો, ત્યાં કામ કરતી.
ત્યાં પિઝા તો એકદમ સારા મળે, યસ, એમાં તો મેદો મેદો, હોય, એની ઉપર પછી ચીઝ નાખે. તો હવે બપોરે ખાવાનું ચાલુ કર્યું લંચમાં, કે હવે કોણ રોજ લંચમાં આ બધું લઈને જાય ઘરેથી બનાવીને ને. એને ખીચડી શીખવાડી દીધી હતી અમે લોકોએ, ને પછી મગ શીખવાડી દીધા હતા, અને બધું શીખવાડી દીધું હતું. રાઈસ નું બનાવવાનું બધું શીખવાડી દીધું, પોતે બનાવીને લઈ જતી હતી પહેલા તો વર્ષો સુધી. હવે કંટાળો આવ્યો એટલે આવું કરવા લાગી. તો લગભગ 3 મહિના સુધી આ રીતે કર્યું ને પછી છે તે એકવાર અમે જ્યારે ગયા, એણે એકચ્યુઅલી અમારે માટે સ્વિટ્ઝરલેન્ડમાં એક ડૉક્ટર સાથે સ્ટુડન્ટ ડૉક્ટરને ઇન્ટ્રોડ્યુસ કર્યા સ્ટુડન્ટ તરીકે. ત્યાં અમે જતા એને કામ કરવા. તો પાછું આવી ગયું એટલે મેં નાડી જોઈ, મેં કીધું તારી નાડીમાં તો ભયંકર આમ દેખાય છે. આમ એટલે જ્યારે મેટાબોલિઝમ કામ ન કરે ને તો એ ખોરાક ચીકટ, આપણે ત્યાં ગુજરાતીમાં આપણે એને આમ કહીએ, એ ઉત્પન્ન કરે, એક પ્રકારની ચીકણો પદાર્થ ઉત્પન્ન કરે, જે પછી અંદરના મેટાબોલિઝમને બ્લોક કરી અને વધારે કેન્સરની પાછી ઉત્પત્તિ કરી શકે છે બીકોઝ ઓફ ધ ટોક્સિન્સ. તો એ કે હા હું તો ખાઉં છું આ બધું આજકાલ. તો મને એમ કે મારું મટી ગયું, હવે 20 વર્ષથી નથી આવ્યું તો હવે, અને એકાદ વાર ખાધું તો ચાલે જ, પણ આ તો 3 મહિના સુધી એવરી લંચમાં ખાધું એને, એટલે બહુ થઈ ગયું. પછી પાછું એને પંચકર્મ કર્યું, પાછું આ બધા પ્રોસેસર કરી અને ભયંકર એને ડાયટ કર્યું, ત્યારે પાછું એનું 1 વર્ષમાં પાછું એ વયું ગયું ધીરે ધીરે કરતા. તો આ રીતે આ ડાયટ આખી જિંદગી પાળવું બહુ જરૂરી છે. અમે અમારા અનુભવથી જોયું છે કે એ પાલન કરવાથી ફાયદો, અને સાથે સાથે હર્બ્સમાં આ જ બધી હર્બ્સ આપતા હતા આપણે. આયુશક્તિની અંદર એક પ્રતિશક્તિ ફોર્મ્યુલા છે, કોઈ પણ જઈને એના ઇન્ગ્રેડિયન્ટ વાંચીને કરી શકે છે યુઝ. એમાં લીમડો છે, પછી શતાવરી, ત્યાર પછી ગુડુચી છે મોટા પાયે, કારણ કે ગુડુચી ઇમ્યુન સિસ્ટમ બહુ સારી કરે, હળદી છે, ચિરાયતા છે, એવા બધા તત્વો છે કે જે ઇમ્યુન સિસ્ટમને સપોર્ટ કરે છે, જેથી કરીને આપણી પોતાની બોડી એને કંટ્રોલ કરી લે. એ છે ને, આ તમે જે ઘઉંની વાત કરી ને, એ છે, દૂધ છે, એ અત્યારે બીકોઝ હું હેલ્થ કોચ છું, પછી મેં ગટ હિલિંગ માટેનો આખો એનો કોર્સ કર્યો છે, તો એમાં પણ એ લોકો એ જ કીધું એમને કે જેટલા ગટના પ્રોબ્લેમ છે, ટોક્સિન જે તમારામાં, પેરાસાઇટ્સ તમારામાં જે આવી જાય છે, તે એ બધા જ લોકો પહેલા ઘઉં બંધ કરાવે. બરોબર છે કે પહેલા તમે ઘઉં બંધ કરો, બીજી તમે દૂધ અને દૂધની આઈટમો બધી જ બિલકુલ. આપણે અહીંયા એવું કે બધા દૂધમાં તો બહુ કેલ્શિયમ હોય ને પનીર ખાવ એમાંથી બહુ પ્રોટીન મળે, પણ કેલ્શિયમ તો 1 કપ સ્પિનેચ 10 થી 20 તમે બદામ આવું ખાવ તો એટલી જ કેલ્શિયમ મળે છે. હા, એટલે પણ એ લોકો બંધ નથી એવું કરતા, નથી કે ખાલી દૂધમાંથી જ મળે છે. અને સિરિયસલી મેં પોતે એક્સપેરિમેન્ટ કર્યો છે. હું નથી ખાતી ઘઉં, હું વિગન છું, હું દૂધની કોઈ આઈટમ નથી લેતી. અને અમુક જે તમે આયુર્વેદિકની આ જ્યુસ ની વાત કરી, જેમ કાકડીનો જ્યુસ, હવે શિયાળો છે, આપણે આંવળાનો જ્યુસ લઈએ, લીલી હળદર મળે છે અત્યારે તો સરસ, એનો બીટરૂટ છે, બહુ સરસ, દાણા છે, અને એ લેવાથી એટલું સરસ ફીલ થાય છે ને. આમ આખો દિવસ તમારી એનર્જી, એક તમે એક્સરસાઇઝ કરતા હોય સવારમાં કે યોગા વોગા જે કરતા હોય, અને આ જ્યુસ આવા લેવાનું ચાલુ કરો, હલકું તમે ખાઓ. હું મિલેટ્સ એટલે આ બધા કહે છે કે ભાઈ આ તો ઘણા લોકો કે પ્રમોટ કરે છે લોકો, પણ પ્રમોશનની વાત નથી. મેં ખરેખર એની જગ્યાએ હું જવાર, રાગી અને બાજરી એ બધું ખાઉં છું. તો એનાથી લાઈક ઘણું બધું તમારા હેલ્થમાં એટલું સારું રહે ને. લોકો મને એવું કહેતા હોય કે તું તો બહુ જ ફોલો કરે છે, પણ આ બધાથી એમને ફાયદા પણ ખબર નથી કે કેટલા ફાયદા થતા. પણ એકચ્યુઅલી છે ને, તે આજકાલ સૌથી મોટું એક રીઝન દરેક ડિઝીઝનું છે ઇન્ફ્લેમેશન. કરેક્ટ. ઇન્ફ્લેમેશન એટલે કે વેસ્ટર્ન વર્લ્ડ વાળા ઇન્ફ્લેમેશન વિશે આજકાલ બહુ વાત કરે છે. એ લોકો એનું ટેસ્ટિંગ બી કરે છે, CRP છે, ESR છે, એવા દ્વારા ઇન્ફ્લેમેશનનું એ લોકો ટેસ્ટ કરતા હોય છે. અને આ ઇન્ફ્લેમેશનનું મૂળ સોર્સ છે ગટ. આપણી જે પેટની, આયુર્વેદમાં તો વર્ષોથી કીધું છે કે પેટ ચંગા તો શરીર ચંગા. સાચી વાત છે, પંજાબી લોકો કહેતા હોય. અને આપણે ત્યાં એવી કહેવત છે, મારા ગુરુજી એમ કહેતા હતા કે પેટ નરમ, બરોબર છે, પછી હાથ ગરમ, સર ઠંડા તો ડોક્ટર આએ તો મારો દંડા. એટલે કે પેટને નરમ રાખવાનું, હાથ હંમેશા ઠંડા ન પડી જવા જોઈએ, ગરમ. એનો એ નિશાની છે કે આપણી સર્ક્યુલેશન સારું છે. માથું ગરમ ન હોવું જોઈએ, કારણ કે માથા પર જો પિત્ત ચડી જાય તો મુસીબત થાય, ઘણા બધા રોગો થાય. એટલે માથું ઠંડુ હોવું જોઈએ. જો આ લક્ષણ તમારા હોય તો ડોક્ટરની જરૂરત નથી, એને દંડો મારો.
એ બરાબર. એટલે મૂળ આપણે ફોકસ કરવાનું છે કે આપણું પેટ સારું રહે. Yes. જ્યારે આપણે પેટમાં એસિડિટી થતી હોય, નાના નાના ગેસીસ થતા હોય, અથવા તો ખાધા પછી આપણને હા. કફના જેવા ખાંસી આવતી હોય, એ મ્યુકસનો એક શરૂઆત છે. Yes, yes. તો એ સમયે છે ને અમુક નાના નાના ઉપાય કરી લઈએ ને તો આપણે આગળ પ્રોબ્લેમ વધતા અટકી શકે છે. કરેક્ટ. જેમ કે જેને બી એસિડિટી કાયમ થતી હોય, પેટમાં બળતરા થતી હોય, તો એ લોકોએ શું કરવાનું કે જે પિત્ત વધે ને એવા ખોરાક નહીં ખાવાના. ઓકે. અથાણું, પછી આપણે ઘણીવાર એમ કહીએ કે હા આપણે ફર્મેન્ટેડ ખાવાથી ગુડ બેક્ટેરિયા આવે, પણ જો તમારામાં એસિડ વધારે તો ન ખાઓ ફર્મેન્ટેડ. હા, એટલે પિત્ત પ્રકૃતિ તમે કોણ છો ને એ પ્રમાણે તમારે ખાવું જોઈએ. આંધળું એમ એક જણ કહેશે અરે આ બહુ સારું, બધા એની પાછળ પડીને મંડી પડે. પેલા તમે કોણ છો? જો તમે પિત્તવાળા છો, એમના લક્ષણ એ છે કે તમને થોડીક વાર ન ખાઓ તો સીધું માથું ચડી જાય, પછી તમને પેટમાં બળતરા ઝડપથી થઈ જાય જરાક મસાલેદાર ખાવ તો, અથવા તો તમને ચામડીની એલર્જી વારંવાર થઈ જતી હોય. આ નાના નાના લક્ષણો, તમને ગુસ્સો બહુ આવી જાય, તમે બહુ આમ ક્રિટિકલ હો, તો એ લક્ષણો છે ને પિત્ત પ્રકૃતિ વધારે તમારી છે એના છે. તો પછી એ સમયે ખાટી ચીજો, લીંબુ, ટમેટા, આંબલી, હા ઘણા કે લીંબુ તો આલ્કલીન છે, પણ લીંબુ પચ્યા પછી આલ્કલીન છે, પણ પેટમાં ગયા બાદ તો પચ્યા પહેલા એસિડિક જ છે. તો એનાથી એસિડિટી થાય છે લોકોને. એટલે લીંબુ, ટમેટા, આંબલી, પછી દહીં, ફર્મેન્ટેડ ચીજો, અથાણા, આ બધું બંધ કરવાનું. તીખું એ બંધ કરી દેવાનું પછી તમારે. બાકી કેટલું બધું મળે છે આ દુનિયામાં. તમે મસાલા તરીકે ધાણા, જીરું, પછી તજ, લવિંગ, ઇવન અદરક નાખશો તો પણ એ ગરમ નથી પડતું. એકચ્યુઅલી તો થોડુંક નાખી શકાય છે. તો એવા મસાલા નાખીને તમે સ્વાદિષ્ટ ખાવાનું બનાવો. તો એ રીતે થોડુંક આપણે એડપ્ટ કરી લેવાનું. કોકમ નાખવાનું ટમેટા અને લીંબુની જગ્યાએ, તો એ પિત્ત નહીં કરે. તો આ રીતનું ખાવામાં ચેન્જીસ કરવા જોઈએ એ વ્યક્તિએ. અને પછી સાથે સાથે એક સાદી સીધી ટી છે, હર્બલ ટી, એ લેવાથી ફાયદો જ થાય. પિત્ત અને વાયુ બંને શાંત થઈ જાય. રોજ લેવાનું. એક ચમચી ભરીને જીરું, ધાણા અને વરિયાળી, ત્રણે એક ચમચી, અને એમાં એક ગ્લાસ પાણી નાખી થોડું ઉકાળી લેવાનું, અને ગાળીને એ પાણી જ પીધા કરવાનું. ખતમ થાય તો દિવસમાં 3-4 વાર આવું પાણી પી લેવાનું. તો સમજો કે ધીરે ધીરે પિત્ત શાંત થઈ જશે. તમને પોતાને દેખાશે. વર્ષોથી પિત્ત હોય ને તો તાત્કાલિક રાહત ના થાય. તો કાયમ લીધા કરશો 2-3 મહિના સુધી, તો અચાનકથી છે ને માથું દુખવું ઓછું થઈ જશે. બહુ તીખું ખાધા છતાં પણ જલ્દી એસિડિટી નહીં થાય. આ બધા લક્ષણો દેખાશે. એટલે ને જો તમે આ લક્ષણોને થોડા પિત્તના લક્ષણો છતાં તમે જો પથ્ય દ્વારા એને બેલેન્સ નથી કરતા, તો પછી શું થાય કે એ જ પિત્ત બ્લડમાં મિક્સ થઈ ચારે બાજુ ફરી અને પછી જ્યાં જ્યાં એ ભેગું થાય ત્યાં ક્રોનિક ડિઝીઝ પેદા કરે. માથામાં જાય તો ઘણાને હેડેક થતું હોય, ક્રોનિક માઇગ્રેન. સો બેઝિકલી પિત્ત જ્યારે થતું હોય ઘણાને, ને એ લોકો આ જાતની ખ્યાલ ન રાખે. જે મેં કીધું કે હર્બલ ટી પેલી કીધી, પછી અમુક જાતનું નાનું મોટું ડાયટમાં ધ્યાન રાખવાનું. તો એ પિત્ત કાયમ થઈને એ પુશ થઈ જાય બ્લડમાં, અને પછી માથામાં જાય તો ત્યાં જમા થાય તો કાયમ માટે માઇગ્રેન કે માથાનો દુખાવો રહ્યા કરે. કોઈકને સ્કાલ્પ સોરિયાસિસ એટલે કે અહીંયા આગળ ચામડીનો રોગ થાય, એકની, ખીલ થઈ જવા, યા એલર્જી સ્કિનની થાય, યા પછી ગુસ્સો વારંવાર આવે અને ઇન્ફ્લેમેટરી ડિઝીઝ થઈ જાય. તો એ જાતની ઘણી ચીજો થઈ શકે. એટલા માટે શરૂઆતમાં જેવું આપણને એમ લાગે કે પિત્ત વધારે છે, થોડુંક ધ્યાન રાખવા માંડવાનું. કરેક્ટ. તો આપણે પિત્તની તો વાત કરીએ, આપણે હવે કફ અને વાત માટે પણ તમે કોઈ રેમેડીઝ આપી દો જે ઘરે કરી શકે લોકો. તો જેમ કે હવે કોઈ વ્યક્તિની પ્રકૃતિ એવી હોય કે જેમાં કફ વધારે ઉત્પન્ન થતું હોય કાયમ, તો એ લોકોના લક્ષણ એવા હોય કે એ લોકોને ખાધા પછી વિધિન હાફ એન અવર એ લોકોને એક જાતનું અંદર કફ ગળામાં આવ્યા કરે, અને એ લોકોને કાઢવું પડે, આમ ખાંસી જેવી આવ્યા કરે. એ ઉપરાંત એ લોકોને જલ્દીથી એલર્જી થઈ જાય, સાઇનસિસ છે કે એલર્જી છે, કે કોઈક વાર ઇવન બ્રેથલેસનેસ, શ્વાસ ચડી જવો, એવી જાતની પણ સિચ્યુએશન થઈ જાય.
અને સાથે સાથે ઘણાને એ સિવાયના બીજા પણ લક્ષણ હોય, જેમ કે કોઈ પણ ગ્રોથ થઈ જવો શરીરમાં, તો એ પણ કફના લક્ષણ છે, કે ફાઇબ્રોઇડ કે સિસ્ટ અથવા તો બ્લોકેજ, હાર્ટમાં બ્લોકેજ અથવા પેન્ક્રિયાસમાં બ્લોકેજ થવાને કારણે બ્લડ શુગરની ઇમ્બેલેન્સ થઈ જવી. તો આ બધા એડવાન્સ સ્ટેજના કફના લક્ષણો છે. તો જે વ્યક્તિને કફના લક્ષણો હોય થોડા ઘણા બી, તો એણે દૂધ અને દૂધની ચીજોનો સદંતર ત્યાગ કરવો, ઘઉંની ચીજો તો ટોટલી બંધ કરી દેવી, તો કફ ઉત્પન્ન નહીં થાય. અને સાથે સાથે સ્પાઇસીસમાં, ખોરાકમાં જે આપણે બનાવીએ ને, ત્યારે એ લોકો આરામથી કાળા મરી છે, તજ, લવિંગ, થોડું ઘણું મરચું પણ નાખી શકે છે, વધારે નહીં, કારણ કે મરચુંથી ઇરિટેટ જ થવાય છે આજકાલ. એટલે પણ એ જાતનું એ લોકો થોડું સ્પાઇસી ખાઈ શકે છે. અને જ્યારે પણ ખાસ કરીને કફ શરદી થઈ હોય, તો આપણે એકદમ ભાગી જઈએ તરત જ ડોક્ટર પાસે. તમે એ દવા ધારો કે લો બી એકવાર ને, તો પણ સાથે સાથે આ ખોરાકનું પાલન કરો, જેમાં ઘઉં અને દૂધની ચીજો ત્યારે તો એકદમ જ બંધ કરી દેવી, અને એક હર્બલ ટી પીવી, જેનાથી કફ શરદી, સાઇનસ એકદમ ઠીક થઈ જાય. એમાં 10 તુલસીના પત્તા, 20 ફુદીનાના પત્તા, 1 ઇંચ લાંબુ આદુ તાજું, 1 ઇંચ લાંબી તજની કાંડી અને 1 થી 2 મરી કાળા, એને ક્રશ કરી એની ઉકાળીને એક પાણીમાં ઉકાળો બનાવી લેવો, દૂધ નહીં નાખવું, અને એ ઉકાળો પીધા કરવો. એનાથી ધીરે ધીરે કરીને સાઇનસીસ ને બધું ક્લિયર થઈ જશે, અને નવો કફ ઉત્પન્ન વારંવાર થવો બંધ થઈ જશે, કારણ કે ઇમ્યુન સિસ્ટમ સારી થઈ જશે. ઓકે. અને વાત માટે શું કરી શકાય? તો વાત જ્યારે હોય લોકોને જેની પ્રકૃતિ, તો પહેલા તો એ જ્યારે જેવું ખાય ને, અમુક ચીજો જેમ કે વાલ, ચણા, વટાણા, એ જે આપણે કઠોળ કહીએ ને, એ ખાય એટલે ગેસ થઈ જાય ખૂબ જ, એ એક લક્ષણ છે વાતનું. પછી કાચું ખાય, કોઈ પણ કાચી ચીજો ખાય, કચુંબર કે સલાડ, તો પણ ગેસ થઈ જાય. તો વાત એટલે કે બહુ ગેસ ઉત્પન્ન થવો. તો શરૂઆતમાં જ્યારે તમને આવા લક્ષણ હોય, તો પહેલા તો આવી ચીજો નહીં ખાવાની કે જેનાથી ગેસ ઉત્પન્ન થાય છે. તો તરત જ વાલ, ચણા, વટાણા જેવી ચીજો કઠોળ બંધ કરવા, યા એને પલાળીને એમાં ધાણા, જીરું, લસણ, આદુ એવા મસાલા નાખવા. આપણે ખાલી મરચું જ નાખી દઈએ છીએ, પણ મરચુંથી વાત ઓછો નથી થતો, પણ ધાણા, જીરું, લસણ, આદુ, એનાથી સ્વાદ સારો થાય અને વાયુ ઓછો થાય. હિંગ નાખી શકાય છે, તો એનાથી એ ગેસ નહીં કરે ઉત્પન્ન. અને બને એટલું કાચું નહીં ખાવું, બિલકુલ ના ખાવું, કારણ કે એનાથી ગેસીસ થાય છે. અને જેને વાત હોય એને ઘણીવાર લક્ષણ એ હોય છે, જ્યારે આ જ ગેસ શરીરમાં બધે ફેલાવા માંડે અને સાંધામાં જમા થઈ જાય. આયુર્વેદ કહે છે કે ખાલી જગ્યાઓમાં વાત જમા થાય છે. અને જોવાની વાત એ છે કે મોડર્ન સાયન્સે આજકાલ કેટલા બધા રિસર્ચ પબ્લિશ કર્યા છે, જેમાં એમ બતાવ્યું છે કે જ્યારે પણ આર્થરાઇટિસ, સંધિવાત થાય છે, ત્યારે ક્યાં તો બેકમાં, મણકામાં, યા તો આપણા ઘૂંટણના સાંધામાં હવાના એર બબલ્સ દેખાયા છે MRIમાં. જે આયુર્વેદમાં તો લખ્યું જ છે વર્ષો પહેલા કે વાયુને કારણે સંધિવાત થાય છે. તો એ જેને એડવાન્સ સ્ટેજ વાતની પ્રોબ્લેમ હોય, એને એક તો ખૂબ જ ચિંતાઓ થાય, ઊંઘ ના આવે, આખો દિવસ વિચાર વાયુ કહેવાય ને, કે કંઈ બન્યું નથી છતાં ચિંતા કર્યા કરવી, દુખાવો બહુ થવો બોડીમાં, સાંધામાં, મસલ્સમાં વગેરે વગેરે. આર્થરાઇટિસ ન હોય તોય બહુ દુખાવો થવો, થાક તરત લાગી જવો, આ જાતના લક્ષણ હોય. શરીર બહુ પાતળું રહેવું, ઘણીવાર કોઈક વાર સોજાને કારણે જાડું બી થઈ ગયું, છતાં બાકીના લક્ષણ હોય તો એ વાતના લક્ષણ છે એમ સમજીને આ એક પ્રયોગ કરી શકાય, જેનાથી વાયુ શાંત થાય છે. તો આદુનો ઉકાળો રાતના બનાવવાનો પાણીમાં, આદુની ચા, એટલે ચા એટલે ચા નહીં, ખાલી પાણીમાં આદુ નાખીને ઉકાળી કાઢવાનું, એને કહેવાય આદુનો ઉકાળો. અને એમાં 1 ચમચી ભરીને કેસ્ટર ઓઇલ નાખવાનું, પ્યુરિફાઈડ કેસ્ટર ઓઇલ. એરંડ તેલ જે છે એ વાતને શાંત કરે છે. એક મારી સ્ટુડન્ટ છે જર્મનીની, એને આ બહુ એકદમ વાત, અમે લોકો છે ને એને ચમક છલ્લું નામ આપ્યું હતું, કારણ કે આપણી ગુજરાતીમાં એકદમ વાયુ એટલું બધું ટેન્શન ને એટલું બોલે ને આખો દિવસ, અને ઊંઘ ના આવે એને. તો એને મેં અમારી એક વાકા કેપ્સ્યુલ છે, જેમાં એકચ્યુઅલી કેસ્ટર ઓઇલ જ છે, પણ એને કેસ્ટર ઓઇલ પીવાતું નહોતું, એટલે કેપ્સ્યુલના ફોર્મમાં આપ્યું. એને લીધું ને તો એ કે માય ગોડ, હું તો કેવી સરસ સૂઈ ગઈ પહેલી વાર. એટલે આવી રીતે ઘણાને આ કરવાથી એક સાદું સીધું ફાયદો થાય.
કોઈ માણસનામાં ત્રણેય પ્રકૃતિનું થોડી વસ્તુ હોય એવું બની શકે? બની શકે ને, ત્રણેયનું ના હોય તો બેનું તો મિશ્રણ હોય જ છે. ઓકે. ઘણા પિત્ત કફ હોય, હા, મેં ઘણા જોયા કફ છે. પિત્ત હોય, ઘણા વાત પિત્ત હોય, તો એ મિક્સચર હોય. તો એ લોકોએ પછી ઇન જનરલ હું દરેક જણાને કહું, બહુ બધું શું કહેવાય આયુર્વેદમાં લખ્યું છે કે આ દરેકના લક્ષણ કીધા છે, એક ફૂડના, પણ એ બધું કરવા જઈએ ને તો આપણે પ્રેક્ટિકલી ના થતું થાય, નથી. હા. હું દરેકને કહું કે તમે જ્યારે બહાર જાઓ ને, એક તો છે ને, જો તમને પિત્તનું બહુ લક્ષણ હોય તો ખાટું નહીં ખાવાનું. અચ્છા, ઘઉં અને દૂધ આજકાલ દરેકને એલર્જી છે એલર્જી એની. છે, હા. એનાથી આપણી ગટ હેલ્થ અને બગડે છે, ઇન્ફ્લેમેશન થાય છે. ગ્લુકોઝ અને બને લેક્ટોઝ. એટલું એટલીસ્ટ મેદો તો નહીં જ ખાઓ, હા. અને ખાઈ લ્યો બાય ચાન્સ. આ સેકન્ડ પોઈન્ટ મારે દરેકને કેવું છે. એક, દોષનું બેલેન્સ કરવું, અને બીજું આપણી પાચન શક્તિને સંભાળવી. યસ. આપણે જે ખાઈએ એ હજમ થવું જોઈએ. જો ન થાય ને તો એક પ્રકારની ચિકાસ ઉત્પન્ન થાય છે, એને આપણે કહીએ છીએ આમ. અને ઘણા લોકોને તો સવારે ઝાડો એટલો ચીકણો આવે અને પછી આમ કેટલી બધી વાર જવું પડે, અને Yes. પેટ સાફ થાય નહીં એટલે મન એકદમ ઇરિટેટ થાય અને કામમાં ફોકસ ન રહે, Yes. અને ધીરે ધીરે એ વધતું જાય અને એ લોકોનું વજન ઘટતું જાય અને તાકાત ન લાગે. એ લક્ષણમાંથી પછી એ ઇન્ફ્લેમેશન આખા શરીરમાં ફેલાય અને ક્યારેક ક્યારેક એડવાન્સ ઓટો ઇમ્યુન પ્રોબ્લેમ પણ થઈ શકે છે. એટલા માટે કરીને એ જરૂરી છે કે આપણે મેદાની ચીજ ન ખાવી, દૂધની ચીજો ન ખાવી, પણ હવે લાઈફ છે ને, ક્યારેક ખાવી પડે બહાર ગયા હોય તો, correct. ક્યારેક મન થાય હા. ચીટ કરવાનું, રાઈટ? તો બીજે દિવસે શું કરવાનું કે મગ અને શાકનું સૂપ પર 1 થી 2 મીલ લઈ લેવાનું. ઓકે. હું દરેકને એમ કહું કે ભાઈ તમે, મારા હસબન્ડ છે ને બહુ ખાવાના શોખીન હતા, દરેકના હસબન્ડ, આપણા ગુજરાતી લોકોને ખાવા એટલે ખાવું જોઈએ જ આપણને, રાઈટ? સાચી વાત. એટલે એટલું સ્ટ્રિક્ટ આપણે ન કરી શકતા હોઈએ. હા, કોઈ રોગ હોય તો કરવું જોઈએ, પણ ન કરી શકતા હોય તો તમે બેલેન્સ કરો. આવું ગલત ચીજો ખાઈ લ્યો, તળેલું, મેદાવાળું, ચીઝવાળું, દૂધની ચીજો કે જે ભારે પડતી હોય, તો બીજે દિવસે મગ અને શાકનું સૂપ લઈ લો ખાલી, બસ બરાબર છે. એકાદ મીલ. તો ત્યારે ને ત્યારે જ આપણે ઘરમાં કચરો થાય કેવું સાફ કરી નાખીએ ને ત્યારે ને ત્યારે, તો આપણા શરીરમાં જે કચરો નાખો બીજે દિવસે સાફ કરી નાખો તમે, બસ. કરેક્ટ. આ સારા ઉપચાર છે. તમે હમણાં આપણે જે ઇન્ફ્લેમેશનની વાત કરતા હતા એના પરથી મને યાદ આવ્યું કે અત્યારે હમણાં વિદ્યા બાલનનું બી એક ઇન્ટરવ્યુ હતું, એ બહુ જ ચાલ્યું હતું કે એનો વજન નહોતો ઉતરતો, પણ એ બહુ ટ્રાય કર્યા, પણ પછી એ જ્યારે કેરલામાં કોઈ આયુર્વેદિક આવી કોઈ જગ્યાએ સંસ્થામાં ગઈ ત્યારે ખબર પડી કે એને ઇન્ફ્લેમેશન છે. બિલકુલ. વજનનો પ્રોબ્લેમ નથી, ઇન્ફ્લેમેશન છે, એટલે એનું બોડી એવી રીતે ફૂલેલું રહે છે અને વજન ઉતરતું નથી. બરોબર તો છે. હવે આ વજન ઇન્ફ્લેમેશન હોય અને એના લીધે જો વજન ના ઉતરતું હોય તો એના માટે આપણે શું કરી શકીએ? તો એકચ્યુઅલી તેજલ, સાચી વાત કહું, લગભગ 80% સ્ત્રીઓને આજકાલ હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાને કારણે કાયમ ઇન્ફ્લેમેશન એટલે કે સોજા, ગુજરાતી ભાષામાં સોજા, વોટર રિટેન્શન એ હોય જ છે. બરોબર છે. અને એ સિચ્યુએશનમાં શું થાય છે કે તમે ગમે એટલું ડાયટ કરો, ઓછું ખાઓ કે કેલરી ઓછી લો, અથવા તમે એક્સરસાઇઝ કરો તો પણ વજન ઘટતું જ નથી. અને ઘણીવાર એ લોકોને સાઈડ બાય સાઈડ કે આ મેનોપોઝનું પીરિયડ ચાલતો હોય, કોઈ વાર PCOS હોય, PCOD હોય, યા કોઈ બીજી ટાઈપના હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, તો એ સમયે એન્ટી ઇન્ફ્લેમેટરી ડાયટથી બહુ ઝડપથી વજન ઘટે. તો એ કેવી રીતે કરવાનું એ હું હમણાં જ કહું. એક બહુ જોરદાર રિયલ સ્ટોરી કહેવા માંગુ છું, જસ્ટ એટલે લોકોને ખબર પડે એટલા માટે, બીજું કઈ નહીં. તો હું છે ને લગભગ મેં છે ને તે 13 વર્ષ સુધી 160 કન્ટ્રીમાં બહુ મોટી ચેનલ ઉપર હું એવરીડે આવતી હતી હેલ્થ ટીપ આપવા માટે. તો એ ચેનલની ઉપર એટલા બધા કન્ટ્રીમાં આવતું હતું. તો એક દિવસ મેં છે ને એક હેલ્થ ટીપ આપી હતી જે હતી કે કેવી રીતે હોર્મોન ઇમ્બેલેન્સમાં જે વજન વધી જાય છે ઇન્ફ્લેમેશનથી ને સોજાથી, તો એ કેવી રીતે ઘટાડવું, ને એનો 6 મહિનાનો આખો પ્લાન આપ્યો હતો. તો એક દિવસ હું બેઠી હતી ક્લિનિકમાં મુંબઈના, તો એક લંડનથી બેન આવ્યા, શકીના બાનુ, અને એના હસબન્ડ પણ હતા, અને એ લોકો ભરૂચના હતા, એકચ્યુઅલી મુસ્લિમ હતા પણ ભરૂચના હતા. તો આવ્યા ને એના હાથમાં એક બાળક હતું 1.5 વર્ષનું. તો આવીને સીધું આમ ટેબલ પર બાળક મૂકીને કે લો આ તમારું બાળક. તો મેં કીધું બાપરે, મને ક્યાં બાળક થયું છે. પછી એમણે ક્લેરિફાય કર્યું કે તમે જે ઓલું ઇન્ફ્લેમેશન નો ડાયટ આપેલો, તો મને PCOD હતી અને 12 વર્ષ સુધી મેં કેટલું ટ્રાય કર્યું હતું, મને બાળક થતું નહોતું, મારો પીરિયડ બંધ થઈ ગયો હતો અને હું આટલી જાડી થઈ ગઈ હતી. તો તમે કીધું કે વજન કેવી રીતે ઘટે, એ મેં કર્યું ને 6 મહિનાનો પ્લાન આખો,
તો મારું વજન ઘટી ગયું, પીરિયડ ચાલુ થયું, અને સાથે સાથે કે આ પ્રેગ્નન્સી બી થઈ ગઈ અચાનકથી. વાહ. તો એમાં જેને પણ આવી ઇન્ફ્લેમેશનને કારણે વજન વધેલું હોય, જે લગભગ દરેકને હોય છે આજકાલ, તો આટલી ચીજ કરવાની. પહેલા હું આખો પ્લાન આપું છું, બહુ ક્વિકલી ટ્રાય કરું છું આપવાની. બિલકુલ. હા, પણ બહુ ઇફેક્ટિવ છે એટલે મને આપવું છે. હા હા. તો એમાં છે ને પેલા 10 દિવસ છે ને તે આ એન્ટી ઇન્ફ્લેમેટરી ફાસ્ટિંગ કરવાનું. ઓકે. એમાં પહેલો દિવસ ખાલી જીરા, ધાણા અને વરિયાળીના પાણી પર જ રહેવાનું. ઓકે. જીરું, ધાણું ને વરિયાળીનું પાણી, અને એમાં જરાક અદરક નાખી શકાય, બસ એ જ પીધા કરવાનું. જો કોઈને હેડેકની તકલીફ હોય તો આ સ્કીપ કરે, તો એની જગ્યાએ ખાલી સૂપ પીએ. ઓકે. પછી 3 દિવસ સુધી છે ને મગનો સૂપ, આપણે મગ હોય ને એને બરોબર રીતે બાફી અને એની અંદર તમે મસાલો બધો નાખી શકો, જે ઈચ્છા થાય. મરચું નહીં નાખવાનું. ટમેટા, લીંબુ, ટમેટા, આંબલી અને ફર્મેન્ટેડ, આ ચીજોથી ઇન્ફ્લેમેશન વધે છે. એ સદંતર 6 મહિના સુધી બંધ જ કરી દેવાનું આપણે. ઓકે. અને ઘઉં અને દૂધ, આટલી ચીજ એકદમ બંધ કરવાની, કારણ કે એનાથી ઇન્ફ્લેમેશન વધે છે. એ કાયમ માટે બંધ કરવાની. પછી આનો સૂપ લેવાનો 3 દિવસ. ત્યાર પછી 3 દિવસ મગ અને શાકનો સૂપ. હવે શાકમાં બટેટા નહીં નાખવાના, ખાસ જરૂર છે, બટેટા નહીં નાખવાના, કારણ કે બટેટા એ કાર્બ્સ છે. જેટલા કાર્બોહાઈડ્રેટ ખાઈએ સોજા વધે છે. પણ દૂધી, પરવળ, તુરિયા, આવું બધું નાખીને સૂપ. હા, બધા લીલા શાકભાજી અને આપણા પેલા પાણીવાળા શું કહેવાય, ફ્રૂટ, દૂધી એટલે એવા, તો એ નાખવાનું. એટલે એનું સૂપ ખાવાનું. એટલે કેટલા દિવસ? 7 દિવસ થયા. અને પછી 3 દિવસ ધીરે ધીરે સોલિડ ફૂડ, એટલે કે મગના પૂડા અને શાક વઘારેલું, એના ઉપર આવવાનું. પણ છતાં મગ અને શાક જ ખાવાનું. 10 દિવસ આ કર્યા બાદ બાકીના દિવસ જે છે ધીરે ધીરે કરીને એવો ખોરાક ખાવાનો કે જેમાં ઘઉં બંધ કરી દેવાના સદંતર. એની જગ્યાએ મિલેટ, જ્વારીનો રોટલો કે બાજરાનો રોટલો. પણ ખોરાકના પ્રમાણમાં જ્યારે તમે ખાઓ તો 2 થી 3 વાટકી ભરીને શાક ખાવાના. અને સવારે તમે વેજીટેરિયન હો તો મગના ચીલા, બેસનના ચીલા અને શાક ખાવાનું. પણ ઓલું નહીં, રવો એટલે પાછું મેદા, પછી પૌવા, તો રાઈસ થયા, એ બધું કાર્બોહાઈડ્રેટ છે, એ નહીં ખાવાનું જરા પણ. અને બપોરના ટાઈમે મગ અને શાક ખાઈ લેવાના. હા, અને સાંજના ટાઈમે છે ને તમે 1 રોટલો ખાવાનો. બાકી ચણા કે ટોફુ કે એવું તેવું બધું ખાઈ શકાય છે. અને સાથે સાથે અવોકાડો છે, નટ્સ છે, તો આપણે બધું નટ્સ પીસી અને રોટલીમાં નાખી શકીએ, કારણ કે આપણને કાર્બોહાઈડ્રેટ ખાલી 100 ગ્રામ જ લેવા છે. બરાબર છે. અને પ્રોટીન આપણે 60 થી 80 ગ્રામ લેવાનું છે. અને વેજીટેબલ્સ આપણે ખૂબ બધા લેવાના છે. તો એ રીતનું ખાવાનું જો ખાવામાં આવશે સતત, અને આ જે 10 દિવસનો પ્રોગ્રામ એ એવરી 2 મંથમાં રિપીટ કરવાનો. ઓકે. કારણ કે આપણને અંદરથી બ્લોકેજ કાઢવા છે. બ્લોકેજ કાઢશો તો જે પાણી આખું સોજામાં અટકેલું છે એ બધું નીકળી જશે, રાઈટ? અને એની સાથે સાથે થઈ શકે તો આ હોમ રેમેડી કરવાની, જેનાથી સોજા ખૂબ ઘટે, ઇન્ફ્લેમેશન ઝડપથી ઘટી જાય. જવ 1 ચમચો ભરીને એમાં 3 ગ્લાસ પાણી, એમાં 3 કોકમ નાખવાના, કારણ કે કોકમ એન્ટી ઇન્ફ્લેમેટરી છે. અને એમાં છે ને જીરું 1 ચમચી, ધાણા અને વરિયાળી ત્રણેય 1-1 ચમચી, 5 ચમચી ભરીને અજમો અને અડધી ચમચી સૂંઠ. એને પકાવી અને એને લિક્વિડ કાઢી લેવું, અને એ લિક્વિડ જ પીધા કરવાનો આખો દિવસ. તો એ કરવાથી ડાયુરેટિક છે, ખૂબ બધું પાણી નીકળી જશે. ધીરે ધીરે સોજા ઘટી અને પોતાની મેળે જ હોર્મોન પણ સારા થવા માંડશે. અને આ રીતે રેક્ટિફિકેશન થઈ જશે. વજન ઓછું થાય. પીસીઓડી, પીસીઓએસ માં પણ આનાથી ફાયદો થઈ શકે છે. ઓકે, તો આ આપણે હમણાં જે વાત કરી ઇન્ફ્લેમેશન, તમે જે વેઇટ લોસમાં પણ હેલ્પ કરે, તો આ વસ્તુ પીસીઓએસ, પીસીઓડીમાં પણ હેલ્પ કરે કે એના માટે બીજી કોઈ રેમેડી લઈ શકાય? બિલકુલ, કારણ કે પીસીઓએસ, પીસીઓડી અથવા તો ઇવન મેનોપોઝ દરમિયાન 2-3 ચીજ ધ્યાન રાખવાની. એક, ખાવામાં કાર્બ્સ એકદમ ઓછા કરી દેવા. કાર્બ્સ એટલે ઇવન મિલેટમાં બી કાર્બ્સ જ છે. એટલે અને ઘઉં અને દૂધ સાવ બંધ કરો. કાર્બ્સ ઇન ધ ફોર્મ ઓફ મિલેટ પણ ઓછા ખાવાના. એટલે કાર્બ્સનું કન્ટેન્ટ 100 ગ્રામથી નીચે હોવું જોઈએ. અને પ્રોટીન વધારે ખાવાનું. ટોફુ, દાળ કે અમુક જાતના કઠોળ, મગ, એ બધું પ્રોટીનમાં આવી જાય છે. અને વેજીટેબલ્સ જે છે ને એ 60% ખાવા ક્વોન્ટિટીમાં.
યસ રીતસરનું માપીને થોડાક દિવસ જોઈ લેવાનું અને 60% વેજીટેબલ ખાવાના, શાક ખાવાના. એમાં બટેટા અને આપણા સ્વીટ પોટેટો, શક્કરિયા એ નહીં, કારણ કે એ કાપ્સ છે, પણ એ સિવાયના બધા જ શાક ખાઈ શકાય છે મોટા પ્રમાણમાં. કોઈક લોકો નોનવેજ ખાવાના આદી હોય, ધારો કે, તો એ લોકો ફિશ અને ચિકનના ફોર્મમાં ખાઈ શકે છે, કારણ કે એનાથી ઇન્ફ્લેમેશન નથી થતું, ઓકે, એટલે એગ્સ ખાઈ શકે છે, પણ રેડ મીટ હા એ નહીં ખાવાનું. બરાબર એટલે તો એ એક થયું. પણ એટલી સાથે સાથે મેં જે 10 દિવસનો ફાસ્ટિંગ કીધો, હા 2 મહિનામાં એકવાર એ ફાસ્ટિંગ કરવાનું, જેમાં પહેલા દિવસ ખાલી જીરું ધાણા એનું પાણી, ત્યાર પછી ખાલી મગનો સૂપ, પછી શાક અને મગનો સૂપ 3 દિવસ, અને સોલિડ શાક અને મગ. આ 2 મહિને એકવાર કરવાનું, અને આ ઘરનો પ્રયોગ કરવાનો, જેનાથી હોર્મોન બેલેન્સિંગ થઈ જાય. 1 ચમચી જીરું, ધાણા અને વરિયાળી બંને 1 ચમચી લેવાનું, 5 ચમચી અજમો અને અડધી ચમચી સૂંઠ, યસ એમાં 5 ચમચી સંચળ અને 1 ચપટી ભરીને હિંગ નાખવાની, અને મળી શકે તો અશોકનું ચૂર્ણ, અશોક છાલનું ચૂર્ણ એ અંદર નાખવાનું, મિક્સ કરીને 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને એ મિક્સચર આવું 1 ટાઈમ પીવાનું, ને એવી રીતે લગભગ દિવસમાં 3 વાર પીવાનું. ઓકે, તો મેં જોયું છે કે આ પ્રમાણેનું કરવાથી ધીરે ધીરે પીરિયડ રેગ્યુલર થવા લાગે છે, સોજા ઉતરવા માંડે છે, કુદરતી રીતે વજન ઘટવા માંડે છે, અને હોર્મોન બેલેન્સિંગ થઈ શકે છે. ગુડ. હવે આપણે આ લાઈક લેડીઝના જે પ્રોબ્લેમ છે એના ઉપર જ છીએ, તો હું એમાં જ તમને આગળ પૂછવા માંગીશ કે અત્યારે લેડીઝમાં છે ને આ એક વસ્તુ બહુ કોમન થઈ ગઈ છે, જે યુટીઆઈ છે. યુટીઆઈના ઉંમરનો કોઈ જ લેવા દેવા નથી, લાઈક 25 થી લઈને 65 સુધીની લેડીઝને મેં યુટીઆઈ જોયા છે. તો યુટીઆઈ માટે આપણે શું કરી શકીએ? યુટીઆઈમાં 2 વસ્તુ કરવાની હોય. ઘણીવાર હોર્મોનને કારણે બી હોય છે, પણ બેઝિકલી ઇન્ફેક્શન હોય જે કંટ્રોલમાં ન આવ્યો હોય, એ લોકો વારંવાર પેલું એન્ટીબેક્ટેરિયલ લે, પાછું થોડા દિવસ થાય ફરી વાર આવે. આ રીતે કારણ કે તમારી પોતાની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ નથી, તો એટલા માટે કરીને ઇમ્યુન સિસ્ટમ પર કામ કરવું બહુ જરૂરી છે. તો ગુડુચી, ગળોનું ચૂર્ણ 1 ચમચી, યા શમશમની વટી આપણે કહીએ છીએ આયુર્વેદમાં, અને અમારે ત્યાં આયુશક્તિમાં 1 ડીવાયરો ટેબ્લેટ છે, જેમાં ઘણું બધું છે, ગળો, શતાવરી, ઘણી ચીજો છે જેનાથી ઇમ્યુન સિસ્ટમ બુસ્ટ થાય છે. અમે લોકો એના રિસર્ચ બી પબ્લિશ કર્યા છે. તો એવી કોઈ ઇમ્યુન બુસ્ટિંગ ચીજ તો ડેફિનેટલી 3 થી 6 મહિના સુધી લેવી પડે, જેથી તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ જાય, અને એ પોતે જ પછી વારંવાર રિકરિંગ ઇન્ફેક્શન બંધ કરી દે. એ એક થયું. બીજું, જ્યારે ઇન્ફેક્શન હોય ત્યારે ભલે તમે કોઈ પણ દવા લેતા હો, પણ એની સાથે સાથે આ એક પ્રયોગ કરવો બહુ જરૂરી છે. એક તો નારિયેળનું પાણી દિવસમાં 2 થી 3 વાર લેવાનું, સાથે સાથે બાર્લી વોટર, જવનું પાણી. તો જવ 1 ચમચો ભરીને લઈ એમાં 2 થી 3 ગ્લાસ પાણી રાખીને પ્રેશર કુક કરવાનું, એને આખું સ્ક્વીઝ આઉટ, એકદમ જ ગાળીને એકદમ એને બરોબર બહાર કાઢી લેવાનું, અને એ પાણીમાં 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા, 5 ચમચી ઇલાયચી, અને જો થઈ શકે તો ગોખરુનું પાવડર 1 ચમચ, 1 ચમચી પુનર્નવાનું પાવડર, બસ આટલું મિક્સ કરીને આ પાણી છે ને દિવસમાં 3 થી 4 વાર લીધા કરવાનું. તો એનાથી શું થશે કે ખૂબ યુરિન નીકળી અને બધું ક્લીન થઈ જશે. ઘણીવાર ઝીણી પથરીથી બી વારંવાર પેલું ઇન્ફેક્શન થતું હોય, કારણ કે એ પથરી એને અંદરની દિવાલને એક સ્ક્રેચ કરતી હોય છે, એટલે તો એ આનાથી એ પણ ઝીણા પથરી પણ નીકળી જાય છે. એટલે આ કર્યા કરવાનું, અને આ તો સેફ છે. આ પાણી પછી તમે 2-3 મહિના સુધી રોજ લીધા કરશો ને તો એ મૂત્રલ છે, એટલે કે કિડની ને એને ફ્લશ આઉટ થઈ જશે, તો કિડનીમાં પણ સારું થઈ જશે. હા, કિડની ને બ્લેડર માંથી બધું નીકળી જાય તો ઇન્ફેક્શન ના થાય ને પછી. હવે આ યુટીઆઈ છે, આ જે નેક્સ્ટ ટોપિક હું જે લેવા માંગુ છું એ છે ને, એ ઘણા લોકોને અત્યારે ખબર નથી. જે લેડીઝમાં મેં એનું રિસર્ચ જોયું હતું કે 8માંથી 1 લેડીને આ પ્રોબ્લેમ હોય છે, અને મોસ્ટલી ડોક્ટર્સને પણ ખબર નથી. એ લોકો યુટીઆઈમાં કાઉન્ટ કરતા હોય છે, જેને આપણે હવે એન્ડોમેટ્રિયોસિસ કહેવામાં આવે છે, જેમાં તમને પીરિયડ્સ ક્રેમ્પ્સ જેવા રોજ ક્રેમ્પ્સ રહેતા હોય તમને ખૂબ, અને એના લીધે જ કદાચ તમને ગેસ, બ્લોટિંગ અને ઘણા બધા ઇશ્યુ થતા હોય. તો એના માટે આયુર્વેદામાં શું છે? કેમ કે એલોપેથીમાં એની કોઈ ક્યોર નથી. પણ બેઝિકલી એક તો છે ને, તે આપણે દરેક છોકરીઓએ એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. આયુર્વેદમાં કીધું છે કે જ્યારે પણ પીરિયડ આવે ને ત્યારે તમારે અમુક પ્રકારનું આહાર વિહારનું પાલન કરવું જ જોઈએ.
પણ આપણે શું કરીએ છીએ કે પીરિયડ આવે તો પણ આપણે ભાગદોડ કરીએ, આપણે કૂદીએ, તો એ જે કૂદકા મારવા અને એવી બધી ચીજોને કારણે એટલે તમે ચાલવાનું કરી શકો છો, દેટ્સ ઓકે, પણ આયુર્વેદમાં એમ કીધું છે કે પીરિયડના દરમિયાન છે ને બને એટલો આરામ કરો. બહુ ભાગમભાગ કૂદકા નહીં મારવાના, સ્પોર્ટ્સ નહીં કરવાના, કારણ કે એનાથી આપણી જે ઇન્ડોમેટ્રિયમ લાઇનિંગ છે એ આપણી ટ્યુબમાંથી પાસાર થઈ, કારણ કે પીરિયડમાં એન્ડોમેટ્રિયમ લાઇનિંગ તૂટતી હોય છે, ગર્ભાશયની અંદરની જે લાઇનિંગ છે એ તૂટતી હોય છે, પણ જ્યારે તમે ભાગમભાગ કરતા હો, કૂદતા હો ને, તો એ થોડુંક એમાંથી નીકળી અને એ ગર્ભાશયની બહાર ચાલ્યું જાય છે અને એ રીતે એન્ડોમેટ્રોસિસ થાય છે. તો પહેલા તો આ એક પ્રિવેન્શન માટે ધ્યાન રાખવાનું કે જ્યારે બી પીરિયડ આવે એકદમ લાઇટ ખોરાક ખાવાનો, કારણ કે આયુર્વેદ કહે છે વાયુ થાય એવું નહીં ખાવાનું પીરિયડમાં, તો કઠોળ નહીં ખાવાના, સલાડ નહીં ખાવાના, એની જગ્યાએ ખીચડી છે, વેજીટેબલ એવું જ ખાવાનું, જરાક લાઇટ સૂપી એવી જાતનું 2-3 દિવસ. તો શું થાય કે ગેસ નહીં થાય ને, ગેસ થશે તો પાછું એ ગેસ ને કારણે બી એ ઉપર ફેંકાઈ શકે છે, ગર્ભાશયની દિવાલની બહાર ચાલ્યું ગયું તો ત્યાં એને કારણે એન્ડોમેટ્રોસિસ થાય છે. એટલે પહેલા પ્રિવેન્શન. સેકન્ડ, જો થઈ ગયું તો એ ટાઈમે ખૂબ દુખાવો થાય અને એનાથી છે તે લોકોને ઇટ બીકમ્સ લાઈક અ હેલ, અને પછી પ્રેગ્નન્સી થવામાં બી મુશ્કેલી નડતી હોય છે. તો અમારે ત્યાં અમે રિસર્ચ પબ્લિશ કર્યું છે, લગભગ 10થી વધારે કેસીસ ભેગા કરી અને યુરોપિયન ગાયનેક જર્નલમાં રિસર્ચ પબ્લિશ કરી છે કે પંચકર્મ આયુર્વેદનું જે છે તે અને સાથે અમુક ઔષધિ અને અમુક આહાર વિહાર કરવાથી પ્રેગ્નન્સી થઈ જાય છે એન્ડોમેટ્રોસિસમાં. અને દુખાવો દૂર થવા માટે એક સાદો આ પ્રયોગ કરી શકાય, કારણ કે ફર્ટિલિટીનો પ્રોબ્લેમ હોય તો તમને આયુર્વેદિક એક્સપર્ટની જરૂર છે, હું એમાં હોમ રેમેડી નથી આપી શકતી, પણ આ પ્રયોગ કરવાથી એન્ડોમેટ્રોસિસનો દુખાવામાં ફરક જરૂર પડશે. તો એની અંદર 1 ચમચી ભરીને જીરું અને વરિયાળીનું ચૂર્ણ લેવાનું, 5 ચમચી અજમાનું ચૂર્ણ, 1 ચપટી ભરીને હિંગ, અડધી ચમચી આ નાખવાનું આપણું સૂંઠ, અને જો તમને મળી શકે તો રાસનાનું ચૂર્ણ, રાસના કરીને એક ઔષધિ આવે છે, એનું ચૂર્ણ અંદર 1 ચમચી નાખી દેવાનું. એ મિક્સ કરી પાણીમાં દિવસમાં 2 થી 3 વાર લીધા જ કરવાનું. આખો મહિનો લેવાનો. કેમ? કારણ કે આપણે વાયુને શાંત કરવો છે એટલે. અને જ્યારે પીરિયડ આવે ત્યારે તો 6 વાર લઈ લેવાનો, તો દુખાવો નહીં થાય. અને મેં જોયું છે કે આ 2-3 મહિના લેવાથી દુખાવામાં લગભગ ઓલમોસ્ટ સદંતર રાહત થઈ જ જાય છે. પછી તમારે રોજ લેવાની જરૂર નથી, 3 મહિના પછી એ ખાલી પીરિયડ દરમિયાન લઈ લેવાનું, બસ. એટલે આ દુખાવો મટી શકે, પણ એનું પરમનન્ટ સોલ્યુશન તો એની માટે આયુર્વેદિક એક્સપર્ટની પાસે જવું જરૂરી છે, કારણ કે આ કોમ્પ્લેક્સ, આમાં પંચકર્મ કરવો પડે, ઇન્ફ્લેમેશન ઓછા કરવાનું, ડાયટ તો જરૂરી જ છે 100%. એટલે દૂધ અને ઘઉં જો બંધ કરવામાં આવે તો ઇન્ફ્લેમેશન ઘટે. જે આગળ મેં બતાવ્યું એ પ્રમાણે લીંબુ, ટમેટા, આંબલી, ફર્મેન્ટેડ બધું બંધ કરી દેવું. એ બંધ કરવાથી જો ઇન્ફ્લેમેશન ઘટે ને તો એન્ડોમેટ્રિયોસિસ થોડું ઘટી જાય, કારણ કે એ એક ઇન્ફ્લેમેટરી પ્રોસેસ છે. એટલે ઓકે, હવે લાઈક ફિમેલની તો આપણે બહુ બધી વાતો કરી, પણ ઘણા બધા મેલ વ્યુઅર્સ છે જેમના મેલ્સમાં છે ને અમુક વસ્તુ બહુ જ પ્રોમિનન્ટ હોય છે, કે જેમ કે અત્યારે બી આપણે એમનું હેરલાઇન જે પાછળ જતી હોય છે, હેર થિનિંગ કે હેર ફોલ, એમનામાં આ બહુ જ બાલ્ડનેસનો પ્રોબ્લેમ આવે છે. તો એના આયુર્વેદમાં એમાં શું રેમેડી આપી શકીએ આપણે? બેઝિકલી કોઈના પણ હેર ફોલિંગ થતા હોય, મેલ કે ફિમેલ, તો એમાં એક કારણ હોય છે બહુ વધારે પડતી ગરમી, પિત્ત. એટલે પિત્ત ઓછું કરવું બહુ જરૂરી છે. એટલે ખોરાકમાં પિત્ત ઘટે એના માટે તીખું, પછી અથાણા, તળેલું, પછી આથેલું ફર્મેન્ટેડ, અને લીંબુ, ટમેટા, આંબલી, ખાટું બંધ, આ સાવ બંધ કરી દેવું જરૂરી છે પહેલા તો. બીજું કે જીરું, ધાણા અને વરિયાળીનું પાણી સતત પીધા કરવાનો આખો દિવસ. 1 ચમચી ભરીને 1 ચમચી લેવાના, એમાં 1 ગ્લાસ પાણીમાં ઉકાળી ગાળી કાઢવાનું, અને એ જ પાણી પીવાનું, પછી પાછું એ જ પાણી પીવાનું. એમ કર્યા કરવાથી પિત્ત બહુ શાંત થઈ જશે. એક હોમ રેમેડી છે, મેં જોયું છે કે એનાથી વાળ ખરવામાં બહુ ફરક પડે છે. જે પિત્તને કારણે હોય તો પણ ફરક પડી જાય છે. એની અંદર 1 કેળું લેવાનું, પછી એની અંદર 2 ચમચા ભરીને તલ, કારણ કે તલમાં વાળને પોષણ કરવા વાળા દ્રવ્યો છે. કરેક્ટ. ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આયુર્વેદમાં લખ્યું છે કે અસ્થિ ધાતુથી વાળ અને નખનું પોષણ થાય છે.
હવે મોડર્ન સાયન્સે હમણાં ગોત્યું કે બોનમાંથી એક બોન મોર્ફોજેનિક પ્રોટીન બને છે Yes. જેનાથી આનું પોષણ થાય છે બિલકુલ. અને તલને કારણે બીએમપી બોન મોર્ફોજેનિક પ્રોટીન સારા પ્રમાણમાં બને છે. એટલે 2 ચમચા ભરીને તલ, 5 જેટલી બદામ નાખવાની, એમાં થઈ શકે તો પેલા દાડમ, હા. એના બી, એટલે આખા દાડમ જ દાડમ નાખી નાખી દેવાના, શકીએ. અડધું દાડમ નાખી દેવાનું, કારણ કે એ બીએમપી બનાવવામાં મદદ કરે છે. અને થોડું ઘી નાખવાનું કુલિંગ માટે, ઓકે અને એનું સ્મૂધી બનાવી સવારના પોરમાં લઈ લેવાની. ઓકે અને એક ધ્યાનમાં રાખવાનું, જ્યારે વાળ આપણા ખરતા હોય તો એ બહુ વર્ષોનો પ્રોબ્લેમ છે, જી. તાત્કાલિક સારો ના થાય, હા એટલા માટે એ સતત લેવું જરૂરી છે. 6 મહિના સુધી લીધા કરવાનું. બીજું, પુરુષોમાં એક છે કારણ, સેકન્ડ કારણ એ હોય છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ. તો એ જે હોર્મોનલ ઇમ્બેલેન્સ જે છે ને, એ લાઈન પર લાવવા માટે કરીને કૌચા, ઓકે 1 ચમચી ભરીને કૌચા 2 વાર, ગોખરું અને કૌચા બેનું ચૂરણ ઓકે 2 વાર લઈ લેવાનું, પણ 6 મહિના 8 મહિના લીધા કરવાનું. તાત્કાલિક રાહત ન થાય, ધીરે ધીરે બધું સારું થાય. અને એક પ્રયોગ છે જે મેં બહુ વાપર્યો છે, બહુ જબરજસ્ત છે. એમાં 2 લીલા મરચા લેવાના, ઓકે ક્રશ કરી નાખવાના, એમાં 1 ચમચી ભરીને દૂધ નાખવાનું, ઓકે પછી એની અંદર ઈચ્છાભેદી રસ કરીને એક આયુર્વેદિક દવા આવે છે, જેમાં જયપાલ છે. બેઝિકલી જયપાલ નાખવાનું, જયપાલ, નેપાળો એવું કહેવાય. એ મિક્સ કરીને પછી એનું છે ને મસાજ કરવાનું. તો એમાં એ કર્યા અઠવાડિયામાં 3 વાર કરવાથી વાળ એકચ્યુઅલી બહુ ઝડપથી ઉગે છે. અમે લોકો પેલું એલોપેશિયા હોય ને એના બી રિપોર્ટ પબ્લિશ કર્યા છે ઘણા બધા. તો યુરોપિયન ડર્મેટોલોજીકલ જર્નલમાં આખું રિસર્ચ, તો એમાં આ વાપર્યું, અને સાથે આયુર્વેદિક ઔષધિઓ અને આ ઘરનો પ્રયોગ અને ડાયટ. તો એનાથી પછી વાળ લગભગ 6-1 મહિનામાં ઉગી ગયા. પણ 1 થી 3 મહિનામાં વાળ ખરતા તો બંધ થઈ જ જાય છે. થઈ જ છે. ઓકે, તો વાળની વાત છે એટલે મને અત્યારે વિન્ટરનો સિઝન છે એટલે વિન્ટરમાં ડેન્ડ્રફ બહુ થઈ જાય, હા, તો આપણે ડેન્ડ્રફ માટે શું કરી શકીએ વિન્ટરમાં? આપણે ડેન્ડ્રફમાં ઘણા લોકો પેલું એન્ટી ફંગલ જે શેમ્પુ વાપરે છે, પણ એકચ્યુઅલી જોવા જઈએ તો એનું કાંઈ બહુ ફાયદો થતો નથી, કારણ કે વાપરો ત્યાં સુધી 1-2 દિવસ જાય પછી પાછું આવી જાય, બરોબર છે. તો આમાં છે ને કાયમનું દૂર કરવા માટેનો એક ઉપાય છે, તો એ દરેક જણા કરી શકે છે. તો એમાં છે ને ખસખસ લેવાનું, 1 ચમચો ભરીને, એની અંદર એક ચોલ મોગરાનું તેલ આવે છે, ચોલ મોગરા તેલ, એ લગભગ 5 ચમચી નાખી દેવાનું. 5 ચમચી ઘી નાખવાનું, યા કોકોનટ ઓઇલ, બેમાંથી એક, હળદર 5 ચમચી, અને એને આખું પીસી કાઢવાનું વ્યવસ્થિત રીતે. અને એ પછી આપણે સ્કાલ્પ પર લગાડી દેવાનું, અને એનાથી એ ડેન્ડ્રફ ચાલ્યું જશે. સરસ, પહેલી વાર કોઈ શોર્ટ રેમેડી મળી છે કે આનાથી ડેન્ડ્રફ જતું રહે છે. મેં જોયું છે કે લગભગ 6 એપ્લિકેશન પછી, એટલે લગાડીને 2 કલાક રવા દઈને ધોઈ કાઢવાનું, પણ 6 એપ્લિકેશન પછી ચાલુ જાય છે. ઓફકોર્સ SLS વાળા શેમ્પૂથી બી બહુ ઇરિટેટ થઈને ડેન્ડ્રફ થાય છે, એટલે જરાક ધ્યાન રાખવાનું કે ટ્રાય કરવાનું કે નેચરલ શેમ્પૂનો યુઝ કરવામાં આવે. હા, શેમ્પૂની વાતથી જ મને યાદ આવ્યું કે હવે લાઈક અવેરનેસ તો લોકોમાં વધી જ છે. લાઈક શેમ્પૂ આપણે જે બહુ જ કેમિકલ વાળા હોય છે, તો ખરેખર આપણે જે આમળા, અરીઠા, શિકાકાઈ ઘરે ઉકાળી અને એનાથી વાળ ધોઈએ તો એ ઇનફ છે? એનાથી ઓકે થાય વાળ? થાય, પણ એકચ્યુઅલી ફક્ત અરીઠાથી સાફ સફાઈ નથી થતી. એટલે અમુક જાતના શેમ્પુ આવે છે જેમાં SLS નથી હોતું, તો એ ટાઈપના વાપરી શકાય છે વિથ હર્બલ એક્સ્ટ્રેક્ટ. ઓકે. તો હવે હેરનું તો આપણે વાત થઈ ગઈ, તો હવે થોડી સ્કિનની, બ્યુટી માટેની થોડી વાતો કરી લઈએ. ઇન જનરલ બ્યુટી માટે લાઈક ઓવરઓલ બધા મેલ ફિમેલ કે જે બી હોય, તમારી સ્કિન સારી રહે એના માટે અગર તમે કોઈ 2 એવી વસ્તુઓ અમને આપી શકો. બેઝિકલી આપણે 35-40 ની ઉપર અલગ ચીજની જરૂર હોય છે, અંડર 35-40 અલગ ચીજની જરૂર હોય છે, કારણ કે ત્યારે ઓઇલી સ્કિન વધારે હોય છે. 15 વર્ષથી લઈને 30 વર્ષની ઉંમરમાં ખૂબ ઓઇલી સ્કિન, પછી એકની થાય, અને ઘણાને સ્કિન પર એલર્જીસ થતી હોય છે, અને બહુ ચીકાશ રહેતી હોય છે. તો એ લોકોએ વધારે પડતું ટોનર વાપરવું જોઈએ નેચરલ. તો એમાં છે ને ક્યુકુમ્બરનો રસ, અને એની અંદર એલોવેરાનો જ્યુસ મળે તો એ બંને, અને આપણે ત્યાં કાથો આવે છે પાનનો, જો નેચરલ મળે, કારણ કે આજકાલ કેમિકલ વાળો કાથો હોય છે, પણ નેચરલ
કાથો અથવા તો ખદીરનો એક્સ્ટ્રેક્ટ, ખદીરમાંથી કાથો બનતો હોય, Yes. તો એ મિક્સ કરી અને ફ્રીજમાં રાખી દેવાનું આનું મિક્સચર. તો રોજ નાયા પછી છે ને થોડુંક આમ લગાડી દેવાનું બધે, Okay. એટલે એ ટોનિંગ થઈ જાય. પછી એ ડ્રાય થઈ જાય અને કોઈને બહુ, આમ તો ટ્રાન્સપરન્ટ ચીજ છે એટલે આમ કઈ દેખાય હા, નહીં, દેખાય. કોઈને બહુ તકલીફ હોય તો અડધા કલાક પછી પ્લેન પાણીથી વોશ કરી શકાય છે. તો એનાથી ચામડી ઓઇલીનેસ નહીં રહે. હા. અને એ ઉંમરમાં મોઇશ્ચરાઇઝિંગ માટે કરીને, કારણ કે આ ઠંડીમાં ઘણી વાર ડ્રાયનેસ થાય પણ ઓઇલી ચીજો નથી વાપરી શકાતી, તો એ લોકો હની, પ્યોર હની અને એલોવેરા જ્યુસ મિક્સ કરી, મધ અને એલોવેરા જ્યુસ મિક્સ કરી અને રાતના આમ જો મસાજ કરે ને એમાં ભલે 2-3 ટીપા તલના તેલ કે કોકોનટ ઓઇલના નાખી શકે, વધારે નહીં, ને પછી મસાજ કરે ને તો શું થાય કે એ સ્કિન છે ને તે મોઇશ્ચર પણ રહેશે પણ ઓઇલી નહીં થાય. તો આ 30-35 ની અંદર માટે. અંદરની વાત. એની ઉપરના માટે કરીને આપણે આયુર્વેદમાં એક બહુ જોરદાર તેલ છે, કુમકુમાદી તેલ. હા, correct. અને એના છે ને 3-4 ટીપા લઈ અને રાતના, એટલે હું તો એકચ્યુઅલી પર્સનલી મારી ઉંમર 62 ની છે અત્યારે, અને હું પોતે છે ને આ એક પેક છે, હું રોજ મસાજ કરું. Okay. એ દરેકે કરી શકાય છે. એમાં કેળું લેવાનું એક, એની અંદર હું કુમકુમાદી તેલ અસલી બનાવેલું 5 ચમચી જેવું નાખી દઉં, ઘી નાખું 1/2 ચમચી, અને એને હું આખું પીસી કાઢું અને એની અંદર થોડુંક એલોવેરા જ્યુસ રિયલ, હા, ઓરિજિનલ મતલબ, એ નાખી અને પછી એને હું ફ્રીજમાં રાખી દઈએ તો એને ક્રીમની જેમ રાતના આમાં મસાજ કરવાનું ખૂબ સારી રીતના. તો અને પછી મસાજ કરો ને પછી લૂછી કાઢવાનું, પણ ધોવાનું નહીં પાણીથી, લેટ ઇટ બી ધેર. તો એનાથી છે ને ચામડી સવારે એકદમ ફ્રેશ અને બહુ ટાઈટ એવી હોય છે. એટલે આ એક કરી શકાય. સરસ. બ્યુટીની વાત આપણે જેમ ચાલી રહી છે એમાં લાઈક બ્યુટીમાં આપણી અપિયરન્સ ને એ છે ને આપણા મેન્ટલ હેલ્થ ઉપર પણ બહુ ડિપેન્ડ કરતી હોય છે કે માણસની મેન્ટલ હેલ્થ કેવી છે. મેન્ટલ અને ફિઝિકલ જી બિલકુલ. બંને. હા, એટલે આપણે ફિઝિકલ માટે, ગટ હેલ્થ માટે બહુ બધી વાતો આપણે કરી, પણ આપણે લાઈક આયુર્વેદા મેન્ટલ હેલ્થ માટે પણ આઈ ગેસ આપ્યું જ હશે. જેમ કે અત્યારે કંઈ પણ આપણને પ્રોબ્લેમ હોય તો ડોક્ટર આપણને પહેલા એવું કહે, વજન નથી ઉતરતું એવા નાના પ્રોબ્લેમ માટે બી ડોક્ટર એવું કહે કે સ્ટ્રેસ ઓછો કરવો પડશે તમારે. તો આ સ્ટ્રેસ, એન્ઝાયટી, એ જે વસ્તુઓ છે એના માટે આયુર્વેદામાં શું ઉપચાર આપેલા છે આપણને? સો બેઝિકલી જેને રિયલી સ્ટ્રેસ એન્ઝાયટી થતી હોય, જેમ કે હવે એક મારા ડોક્ટર સ્ટીવ કરીને એક મારો સ્ટુડન્ટ છે અમેરિકામાં, ત્યાં એક બિલ સાલ્વાટોરા ભાઈને હું મળી હતી. તો હવે એમાં 2 પ્રકારના હોય છે, એક સાદું સીધું સ્ટ્રેસ થતું હોય અને એક ક્લિનિકલી ડાયગ્નાઇઝડ હોય. યસ. જેમ કે આ બિલ સાલ્વાટોરા ક્લિનિકલી ડિપ્રેશનથી ડાયગ્નાઇઝ થયેલા અને 10 વર્ષથી એન્ટી ડિપ્રેશન પર હતા, છતાં પણ એને ઊંઘ ના આવે, છતાં એન્ઝાયટી થાય, છતાં એને ચિંતા થાય, અને એ કે હવે મારે શું કરવું. તો એ લોકોને અલોંગ એ જે દવા લેતા હતા એ ચાલુ રાખીને સાથે સાથે આ મર્મ, અને જેને સાદું સીધી તકલીફ હોય એ તો મર્મ કરી જ શકે અને તાત્કાલિક ફાયદો થાય. તો આ એક મર્મ છે જેમાં અહીંયા ઘી લગાડવાનું. ઓકે. પછી આ આપણું જે આને શું કહેવાય, લમણા, હા, લમણા ગુજરાતીમાં ટેમ્પલ, તો એના ઉપર એ ઘી લગાડીને આમાં મસાજ કરવાનો. આને કહેવાય અપંગ મર્મ, આયુર્વેદમાં એનું નામ છે મર્મનું. તો અહીંયા મસાજ કરવાનું, રાતના સૂતા વખતે કરીએ તો એકદમ ઊંઘ સારી આવી જાય, સવારે ને સાંજે પણ કરી શકાય. તો એનાથી મગજમાં જે વાયુ ચડી ગયો છે ને, આપણે વિચાર વાયુ થઈ જાય ને, એ શાંત થઈ જાય છે. અને અહીંયા થઈ શકે તો ઉપર તાળવા પર ઘી લગાડીને, ઘી અથવા તો કોકોનટ ઓઇલ, પણ ઘી પ્રેફરેબલ છે કારણ કે ઠંડક કરે છે. તો આમ કરીને થોડું મસાજ કરી દેવાનું અને નાભીમાં ઘી ભરી દેવાનું રાતના, એટલે વાયુ નીચે ઉતરી જશે તરત જ, એટલે વિચાર વાયુ શાંત થઈ જાય. એ ઉપરાંત છે ને એક ઘરનો પ્રયોગ છે. તો આ ભાઈને મેં તો આયુર્વેદિક દવા પણ આપી જ હતી, આયુશક્તિની બ્લેસ અને એવી 2-3 દવા. 6 મહિના એમણે આ કર્યું, આ દવા, અને સાથે મેં એને ગેસ ઉત્પન્ન થાય એવી ચીજો બંધ કરી દીધી, એટલે કે આપણા કઠોળ ઓછા કરી દીધા, પછી સલાડ ઓછું કર્યું મેં એને, પછી મેં એને ઘઉં અને દૂધ પણ બંધ કરાવ્યા હતા, કારણ કે નર્વસ સિસ્ટમમાં ઇન્ફ્લેમેશન થવાથી પણ
સ્ટ્રેસ થઈ થાય છે શકે. એટલા માટે. તો એ કર્યા બાદ એમને ઘણો ફાયદો થઈ ગયો અને પોતાની મેળે ઓલા ડોક્ટર જે હતા ત્યાંના સાયકેટ્રિસ્ટ એમણે કીધું કે નાવ યુ ડોન્ટ નીડ એની એન્ટી ડિપ્રેસન્ટ બીકોઝ યુ આર આઉટ ઓફ ઇટ, એમ એને ડિક્લેર કર્યું. પણ એને માટે આયુર્વેદિક દવા લેવી પડે, પણ સાથે સાથે કોઈને ઘરગથ્થુ પ્રયોગ કરવો હોય નાના મોટા સ્ટ્રેસ ઓછા કરવા, તો આ મર્મ અને મર્મની સાથે સફેદ કોળું, સફેદ કોળું ખ્યાલ, એશગોર્ડ કહેવાય આપણેથી, સફેદ કોળું આમ રાઉન્ડ હોય અને પેઠા, એ લોકો એમાંથી પેઠા નામની મીઠાઈ બી બનાવે છે, પણ આપણે મીઠાઈ નથી ખાવી કારણ કે એમાં શુગર હોય, શુગર નથી સારી. પણ એ સફેદ કોળું બજારમાંથી લાવી અને એનો રસ કાઢવાનો, તો અડધો ગ્લાસ એ રસ લેવાનો, એની અંદર 1 ચમચી બ્રાહ્મી અને અશ્વગંધા, આ બંને નાખી દેવાના અને એ રસ રોજ પી લેવાનો, દિવસમાં 1 થી 2 વાર. આ કાયમ લેશે ને તો ધીરે 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 મગજ શાંત થઈ જશે અને સિચ્યુએશનમાં સ્ટ્રેસ થવાની જગ્યાએ તમે એમ વિચારશો કે ઓકે વોટ નેક્સ્ટ. આપણે ઘણી વાર શું છે, અરે મને આમ કેમ થયું, મારા પપ્પા આવા કેમ છે, મારા મમ્મી આવી કેમ છે, અથવા તો મારા ઓફિસમાં ઓલાએ આવું કેમ કર્યું કે મારો બોસ આવો, એવુંમાં આપણે સ્ટક થઈ જઈએ છીએ. એની જગ્યાએ જ્યારે આ રેગ્યુલર લીધા, અને આ એક નરિશમેન્ટ છે, તમે રોજ લઈ શકો આખી જિંદગી માટે. કોઈ એવું નથી કે ભાઈ આજે 2 દિવસ લઈને છોડી દેવાનું. સફેદ કોળું તો જેમ આપણે વિટામિન ને બધું લઈએ છીએ એમ આપણે લઈ શકીએ છીએ રોજ જ, તો એ રોજ લેતા રહેવાનું. તો એનાથી ધીરે ધીરે પોતાની મેળે મન શાંત થશે અને તમે વિચારશો કે મારા બોસ આવા છે તો હું શું કરું હવે, આમાં શું રસ્તો કાઢી શકાય છે, હાઉ ડુ આઈ મૂવ ફોરવર્ડ. અને તમે કઈ ને કઈ એવા રસ્તા કાઢશો કે યુ વિલ બીકમ મોર પાવરફુલ અને સક્સેસફુલ બીકોઝ ઓફ દેટ. કે આપણે જ્યારે સ્ટક થઈને બેસીએ છીએ તો આપણે આગળ નથી વધી શકતા. ઓકે, એન્ઝાયટી પણ આપણે સ્ટ્રેસ એન્ઝાયટી આપણે જે કવર કરી લીધું. હવે નેક્સ્ટ પોઈન્ટ છે કે તાકાત વધારવા. જો કે શિયાળો પણ હવે ચાલુ થઈ ગયો છે અને ઓવરઓલ પણ લોકોને આજકાલ છે ને એનર્જી એકદમ ઓછી થઈ ગઈ છે, લોકોને થાક વધારે લાગતો, ઇવન ઓછી ઉંમરે પણ લોકોમાં થાક વધારે લાગતો હોય છે. તો એના માટે આપણે શું રેમેડીઝ આપી શકીએ? સો બેઝિકલી આપણે જે ખાવાનું ખાઈએ છીએ ને એની અંદર આપણા શરીરના દરેકે દરેક કોષને પોષણ મળવું જોઈએ, તો આપણને તાકાત બનેવી કાયમ સારી જ રહેશે દરેકને. તો એક હોમ રેમેડી છે જે હું રોજ કરું અને હું દરેકને કહું કે કરવાનો, તો એનાથી એકદમ તાકાત રહેશે. 8-8, 10-10 કલાક સુધી પણ કામ કરી શકો છો. સવારે બ્રેકફાસ્ટ કરતા પહેલા આ એક લઈ લેવાનું સ્મૂધી, જેની અંદર 4 ખજૂર, અચ્છા ડાયાબિટીસ હોય તો ખજૂરનો ઉપયોગ નહીં કરવાનો, અધરવાઇઝ કરી શકાય છે. તો 4 ખજૂર, ડાયાબિટીસ હોય તે લોકો ખજૂરને રિપ્લેસ કરે 2 અંજીર અથવા તો 2 જરદાલુથી, કારણ કે એના અંદર થોડી શુગર ઓછી છે, અને 6 જેટલી બદામ, 4 અખરોટ, 1 ચમચી ભરીને વરિયાળી, 1 થી 2 એલચી. આટલી ચીજો રાતના પલાળી દેવાની. પછી ઓલું એલચીના છિલકા કાઢી લેવાના અને એ રીતે ખજૂરની અંદરના ઠળિયા કાઢીને પછી એની અંદર પાણી નાખી શકાય અથવા તો બદામનું દૂધ નાખી શકાય. રેગ્યુલર દૂધ હું ના પાડું છું. અને જે લોકો એક્સરસાઇઝ કરતા હોઈએ, કારણ કે એક્સરસાઇઝ બહુ જરૂરી છે આજના જમાનામાં, તો એ લોકો વીગન પ્રોટીન નાખી શકે, વીગન પ્યોર પ્રોટીન પાવડર, પ્લાન્ટ બેઝ પ્રોટીન. હા, પણ એમાં બી ફ્લેવર્ડ નહીં, સ્વીટન નહીં, કારણ કે એમાં એ બધા કેમિકલ નહીં જોઈએ આપણને. આપણને કુદરતી જ રાઈસ પ્રોટીન છે, પી પ્રોટીન છે, એનું એલર્જી નથી થતી અને એ એવી પ્રોસેસથી થાય છે જેમાં કેમિકલ નથી, તો એ લઈ શકાય. એ 1 સ્કૂપ નાખી દેવાનો અને એને પીસી કાઢવાનું. અને તમારી ઉંમર જો 45 ની ઉપર હોય તો એમાં 1 ચમચી ફ્લેક્સીડ નાખી દેવાનું ખાસ કરીને, કારણ કે કોલેસ્ટ્રોલ બરોબર રહે એના માટે. અને થોડુંક અડધું એપલ નાખી દેવાનું અને એનું સ્મૂધી બનાવીને રોજ પી લેવાની સવારના પોરમાં. તો એનાથી આખો દિવસ ખૂબ તાકાત રહેશે અને થાક નહીં લાગે. ઓકે, સરસ. ઓવરઓલ જે અગર ઓવરઓલ આયુર્વેદામાં હું વિચારું તો એવા ગોલ્ડન રૂલ શું છે કે એવી 2-3 વસ્તુઓ જે આપણે કરવી જોઈએ જે રેગ્યુલર આપણી લાઈફમાં કે જે આપણને એકદમ તંદુરસ્ત અને નિરોગી રાખે, એટલી 2 કે 3 વસ્તુઓ તો જે ચોક્કસ બધાએ કરવી જોઈએ? બિલકુલ. તો એમાં એક તો એ ખાઓ કે જે તમે શું છો એ પેલા સમજો. વાત પિત્ત કફ, જે આપણે પેલા વાત કરી,
એમાં તમારી પ્રકૃતિ શું છે, આપણે જે પ્રકૃતિથી બોર્ન થયા એ જલ્દીથી કઈ બદલાવાની નથી. તો એ બેલેન્સ થાય એવું એટલીસ્ટ ચીજો ખાઓ કાયમ. 2-3 ચીજો જેમાં તમારે છોડવી પડશે, હંમેશા માટે નહીં તો એટલીસ્ટ મેજોરિટી ટાઈમ. કોઈક વાર ખાઓ તો કઈ નહીં થાય. તો એ કરવાથી એનાથી થતા રોગો તમને નહીં થાય. પછી બીજું, આપણો જે ખાઈએ ને એ આપણે પચવું જ જોઈએ. બિલકુલ. કારણ કે ખોરાક આપણે ખાઈએ ગમે એટલો સારો હોય, પણ જો એ પચશે જ નહીં ને તો શરીરમાં તાકાત નહીં બને, ઉપરથી એના ટોક્સિન્સ બનશે. અર્ધ પચેલો આહાર આમ ઉત્પન્ન કરીને એના ટોક્સિન્સ કરે. એટલે આપણે જે ખાઈએ એ પચવું જોઈએ. એટલે ખાધા કરતા પહેલા થઈ શકે તો અદરકનું પાણી પીવું, બિલકુલ, આદુને ઉકાળીને એનું પાણી પીવું. અને અચ્છા, તમે ક્યારેક બહાર હોય તો તાજી અદરક કાપીને થોડીક બેગમાં રાખી મૂકવાની, ખાઈ લેવાની 2-3 અદરક, એવું પણ ચાલે. તો શું થાય કે તમને એ ખાવાનું પચી જશે. અને ખાવામાં એવી ચીજો ન ખાવી કે જે બહુ ભારે હોય, તળેલું છે, પછી અમુક પ્રકારના રેડ મીટ, માંસાહારમાં બી બહુ ગાયનું માંસ ને બધા બહુ ભારે છે, બીફ ને બધું નહીં ખાવાનું જરા પણ. કોઈક વાર ચિકન ફિશિસ ઓકે, કારણ કે એટલું નથી ભારે. તો એ તળેલું, પછી ઘઉં, દૂધ, એવી ચીજો બને એટલી અવોઇડ કરવી. મેદાની ચીજો તો સદંતર અવોઇડ કરવી, બરોબર છે. અને ક્યારેક ખાઈ લ્યો તો બીજા ટાઈમે મગ અને શાકનો સૂપ લઈ લેવો, જેથી કરીને પાછું પાચન એના રીતે પાછું રિસ્ટોર થઈ જાય, ઠેકાણે આવી જાય. એટલે પાચનનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અને ત્રીજું, એવી ચીજો ખાઓ કે જેનાથી તમને તાકાત મળે બને એટલો સમય. તો મેં એક સ્મૂધી બતાવી હતી એનર્જી માટે, એ રોજ લેવાની. અને ખોરાકમાં પણ હોલસમ ફૂડ, મેદો છે, વ્હાઈટ, વેજીટેબલ્સ છે. પછી અચ્છા, કોઈકને ઘઉં માફક આવતા બી હોય છે, તો એ લોકો હોલ વ્હીટ ખાય, મેદો ના ખાય. મેદાથી તો નુકસાન જ થાય છે એકદમ. હું તો એમ જ કહું, મેદો ખાઓ કે પૂઠા ખાઓ, બધું સેમ જ છે. કારણ કે નરિશમેન્ટ છે જ નહીં. તો પૂઠો ખાઓ કે મેંદો ખાઓ, બધું એક જ છે. બરાબર છે, સાચી વાત છે. તો આયુર્વેદમાં ફ્રૂટ્સ માટે કેવું લખ્યું હોય છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે જ્યુસ તમે પીઓ તો એમાં શુગર વધી જાય, એટલે તમારે જ્યુસ નહીં પીવાના. આપણે આયુર્વેદમાં કીધું છે ફ્રૂટ ખાઈને જ ખાવું. એટલે ખાઈને મતલબ જ્યુસ કરતા ફ્રૂટ આખા ખાઈ લેવા, કારણ કે એના અંદરના ફાઈબર ને બધાનો ફાયદો આપણને મળે. અધરવાઇઝ તમે એક ગ્લાસ જ્યુસ પીવો એટલે કેટલા બધા ફ્રૂટનો જ્યુસ બને, એમાં શુગર, ફ્રૂટમાં વધારે પ્રમાણમાં શુગર જ છે. અને બહુ શુગર ખાવાથી આપણને નુકસાન જ થાય છે, કોઈ પણ ફોર્મમાં હોય. એનાથી વજન વધે છે, ઇન્ફ્લેમેશન વધે છે. એટલે ફ્રૂટ ખાવું હોય તો ચાવીને ખાવું. અને શુગર બોમ્બ જેવા ફ્રૂટ જે હોય, કેળા કે અમુક જાતના ફ્રૂટમાં બહુ શુગર છે, તે થોડા ઓછા ખાવાના. અને ફ્રૂટ ખાવા હોય તો બાય ઇટસેલ્ફ ખાવાના, ખોરાક સાથે નહીં ખાવાના. જમવાનું આપણે ખાઈએ પછી ફ્રૂટ ખાઈએ એમ નહીં. 5 વાગે ભૂખ લાગે તો એક થોડું એપલના પીસીસ ખાઈ શકાય છે, એમાં વાંધો નથી. યા સવારે બ્રેકફાસ્ટમાં ખાલી ફ્રૂટ ખાઓ તો ચાલે, પણ કાપીને ખાવાના, જ્યુસ નહીં, બને એટલું. બરાબર. એટલે લગભગ આયુર્વેદમાં એક નાનીથી લઈને મોટામાં વસ્તુમાં બધું જ લખેલું છે. એમાં કદાચ આપણે બધું તો ફોલો ના કરી શકીએ, પણ 2-4 વસ્તુઓ અગર ફોલો કરીએ તો ઓબ્વિયસલી લાઈફ સારી રહે. જેમ કે તમારા જેટલા બી રેમેડીઝ આપણે જે વાત કરી, એમાં મોસ્ટલી મેં જોયું કે એક તો દાણા, જીરું અને વરિયાળી, આ 3નો ઉપયોગ બધામાં વારે ઘડીએ આપેલો છે, ઘણી બધી વસ્તુઓમાં. એટલે કોઈ માણસો ખાલી આટલું પણ કરી લે રોજ માટે, ઘણો ફાયદો થઈ જાય, તો ઘણો ફાયદો થાય. અને એક વાત તો છે કે જો ઘરે બેસીને આયુર્વેદિક દવાઓથી જ આટલો ફરક પડી જતો હોય, પણ આ એક છે કે ખાલી એમાં ટાઈમ વધારે લાગે થોડો તમને આયુર્વેદિક દવામાં. પણ જે વસ્તુમાં સાવ ફાયદો જ ન થવાનો હોય, અને આખી જિંદગી કોઈ લોકો કોઈક દવા પર બી ડિપેન્ડ રહેવાનો હોય આખી જિંદગી માટે, એમાં આયુર્વેદ દ્વારા ધીરે ધીરે કરીને જો એ મળતું હોય તો શું વાંધો છે? કરેક્ટ, એ સાચી વાત છે. તો આઈ થિંક આપણે બધાએ થોડુંક દરરોજ કરતા રહેવું જોઈએ કે નાની નાની બીમારીઓમાં ડોક્ટર જોડે દોડી જવા કરતા ઘરે તમારાથી જેટલું થાય એટલું કરો તમે, તો આઈ થિંક બધાને સારા એના લાભ મળે અને ઉલટાના એના સાઈડ ઇફેક્ટ કે નુકસાન આપણને ઓછા રહે. હા, સાચી વાત છે. બિલકુલ. ઓકે, તો આપણે જે નાડી તમે જોઈને વાત કરી કે આયુર્વેદમાં નાડીનું બહુ ઇમ્પોર્ટન્સ છે, તો હું ઈચ્છું કે મારી નાડી જોઈને તમે જે પણ થોડું ઘણું કહી શકો, ભલે બધું ના કહી શકો, પણ આપણા વ્યુઅર્સને પણ ખબર પડે કે એક નાડી જે વિદ્યા છે એ કેવી રીતે કામ કરે છે. ઓકે, જરૂર. તો બેઝિકલી એક તો આપણે છે નાડીમાં 3 હાથ આ રીતે રાખીએ છીએ,
અહીંયાની જે નાડી છે આ હમ રેડિયલ આર્ટરી કહેવાય એને, ઓકે એની ઉપર આ 3 આંગળી રાખવાની. હમ તો અહીંયા વધારે જમ્પ કરતી હોય તો વાત વધારે છે, ઓકે આ બાજુ જમ્પ કરતી હોય તો પિત્ત વધારે છે, હમ. આ બાજુ જમ્પ કરતી હોય તો કફ વધારે છે. ઓકે તે ઉપરાંત ઘણીવાર નાડી આ રીતે આમામ જાય, આમામ. તો એનાથી એ ખબર પડે કે શરીરમાં વાત પિત્ત કફ શરીરની કઈ જગ્યાએ એ પ્રોબ્લેમ ઉત્પન્ન કરી રહ્યા છે. ઓકે તો તમે નાડી પરથી એમ જાણી શકો કે તમને બેક પેન છે તો સ્પોન્ડિલોસિસથી છે કે ડ્રાઈડ થઈ ગયેલી કાર્ટિલેજથી છે. એક એક્ઝામ્પલ આપું છું. પછી જેમ કે તમારી પ્રકૃતિ પિત્તની આવે છે અને થોડું હોર્મોનનું ઇમ્બેલેન્સ આવે છે, રાઈટ? બહુ બધું હું ડિટેલમાં નહીં કહું, કરેક્ટ પણ નાડી પરથી બહુ ડીપમાં ખબર પડે. ઘણા લોકોને હું કહું કે તમને નાનપણમાં, જેમ કે એક મારી પેશન્ટ અલ્સરેટિવ કોલાઇટિસની જર્મનીની પેશન્ટ આવી હતી, તો એની નાડી જોઈ તો મેં કીધું કે તને છે ને તે ટ્રોમા છે અને તને ગ્રીફ છે. તો અચાનક રડવા લાગી. એ કહે કે 5 વર્ષ પહેલા મારી એક ફ્રેન્ડ મારી સામે મરી ગઈ, આટલી યંગ. અચાનક શું થયું ખબર નથી. તો ત્યારથી એ કે મને એટલી અંદરથી શોક લાગી ગયો છે ને, ત્યાર પછી જ મને અલ્સરેટિવ કોલાઇટિસ થયું છે. તો તમને મૂળ કારણ ખબર પડે કે આ ભાઈ માનસિક પ્રોબ્લેમને કારણે છે, તો તમે એના ઉપર કામ કરો, એને મરમા આપો, એને અલગ અલગ દવાઓ આપો જેથી હિલિંગ થાય. તો એનું અલ્સરેટિવ કોલાઇટિસ જે છે, આજે એકદમ રૂડમિલા નામ છે એનું, સાવ સારું થઈ ગયું છે. એણે અમને વિડીયો પણ આપ્યો છે. તો એ રીતે નાડીમાં એ ખબર પડે કે તમારી પ્રોબ્લેમ ક્યાં છે, પ્રોબ્લેમનું કારણ શું છે, અને હેલ્થમાં મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ આ બધા એંગલથી કઈ જગ્યાએ વોટ ઇઝ ધ સ્ટેટસ. તો મારું સ્ટેટસ શું છે આજે? ઓવરઓલ તમે જેવી કહી શકો એ મારું સ્ટેટસ શું છે આજે? સો બેઝિકલી પિત્ત જે છે ને, એક તો પિત્ત પ્રકૃતિ છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, એટલે હોર્મોન સાથે જોડાયેલી ત્યાં થોડા ઇન્ફ્લેમેશન જેવા દેખાય છે. અને પિત્ત માથા પર ચડી રહ્યું છે આ રીતે, અને સાથે સાથે થોડો કફ આવી રહ્યો છે, એલર્જીની નાડી આવે છે. એટલે તમને માથામાં દુખાવો થવો, સાઇનસીસ વારંવાર થઈ જવી, ઇમ્યુન સિસ્ટમ ઇમ્બેલેન્સ છે, અને એને કારણે શું થાય કે એલર્જી થઈ જાય તરત જ. ધૂળ તો છીંકવો આવે, ખૂબ બધી છીંકવો આવે, ધૂળનું એક્સપોઝર થાય તો અહીંયા જામ થઈ જાય. પછી ઘણીવાર એને કારણે માથું દુખે, અને ઘણીવાર અહીંયાને માથું દુખે જે પિત્તને કારણે હોય. એટલે 2 ટાઈપનું અલગ અલગ માથું દુખે. તો એ મેઇન આવે છે તમારામાં. એ સિવાય બધું હું નહીં કહું, પણ આ મુખ્ય છે. એટલે આ બધું આપણને ખ્યાલ આવી જાય. પણ આ સાચી વાત છે. એકચ્યુઅલી તમે જે કીધું એ પ્રોબ્લેમ છે જ મને, જે પિત્ત પ્રકૃતિ છે, કે જે માથા પર જે ચડે, તમે કીધું સાઇનસીસનો વિન્ટર છે એટલે પ્રોબ્લેમ થાય. એટલે એકચ્યુઅલી નાડી તો તમને જણાવી જ શકે કે બિલકુલ જણાવી શકે. ઇનફેક્ટ અમે લોકો 500થી વધારે વેસ્ટર્ન મેડિકલ ડોક્ટર્સને નાડી શીખવાડી છે મેં. કાયરોપ્રેક્ટર, એક્યુપંક્ચરિસ્ટ, નેચરોપેથ, બધા પશ્ચિમના લોકો, જે લોકોને આપણા આયુર્વેદનું કાંઈ નોલેજ નથી, એ લોકો 3 વર્ષના નાડીના કોર્સ કરવા આવે, અમારે ત્યાં પ્રેક્ટિકલ શીખે. ડોક્ટર સ્મિતા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આવ્યા અને અમને આટલું સારું નોલેજ આપ્યું, અને અમને વ્યુઅર્સને પણ એટલી બધી ઇન્ફોર્મેશન મળી હશે ને કે ઘણા લોકો આ ઘરેથી કરવાનું ચાલુ કરશે ને એમને ડેફિનેટલી આમાં ફાયદો થશે. તો તેજલ, મારે એક ખાસ વાત કેવી છે વ્યુઅર્સને સ્પેશિયલી, આપણે આ દુનિયામાં નોલેજ જે છે ને એ આપણા મગજમાં રહે ને તો એનો કાંઈ ફાયદો નથી. જ્યાં સુધી તમે એનો ઉપયોગ ના કરો ને ત્યાં સુધી તમને એ નોલેજ કામ કરે છે કે નહીં ખબર જ નહીં પડે. તો મારે ખાલી તમને એક જ વાત કેવી છે કે આજે મેં આટલો સમય જે આપ્યો એ તો જ સિદ્ધ પ્રૂવ થશે જો તમે એટલીસ્ટ એક ચીજ જીવનમાં કરો. એ છે કે 2 થી 3 મહિનામાં એકવાર 3 થી 5 દિવસ માટે ખાલી મગ અને શાકના સૂપના ફાસ્ટિંગ કરો. બસ આ એક બી કરશો ને, અને જીરું, ધાણા અને વરિયાળીનું પાણી, આપણે એને CCFT કહીએ છીએ, બસ એ તમે પીવાનું. આ 2 કરશો ને તો તમારા જીવનમાં સુધારો આવશે જ આવશે. ખૂબ ખૂબ આભાર ડોક્ટર સ્મિતા. આવજો. થેન્ક યુ.